બહુવિધ રાજે સુગંધ સર્વે મારા વાલાજીને છાજે મારા પિયાજીના પૂજન ઇને વિધ કીજે શ્રી રાશ્યામાજીના પૂજન ઇને વિધ કીજે ફેર ફેર મૂલ સ્વરૂપ ચિત मान लीजिए जो कोई वासना घर मूल स्वरूप से न काढ़े नजर नहीं कोई सुख समान अंगना तो कोटि भेंट कुर्बान अंगना तो कोटि भेंट कुर्बान बोलो श्री प्राणनाथ प्यारे की जय। ભાવના તો અજીતભાઈ ની ખોટી વાત નહીં કરવાની. प्रारंभ होता है सुनो साथ चित दे भजो राज क्षमा श्री प्राणनाथ सखी जीवन हमारो श्री महामति कहे साथ दे भया चर्चा बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बेटे तखत लाल आगे आए बेटे तखत। इन विध भोज नगर में बई के भात बीतक ताकि एक भात तुम सो कही है बात बड़ी बुजुर्ग है बात बड़ी बुजुर्ग। इन विध भोज नगर में इन विध भोज नगर में। प्रणाम सुंदर सर जी। आप हक श्री राजी महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथजी આપણને ફરમાવી રહ્યા છે। સદગુરુ દેવચંદ્રજી મહારાજ અનેક કષ્ટ ઉઠાવતા ઉઠાવતા અનેક પ્રકારની કસની કરતા કરતા ભોજનગર પહોંચ્યા। ખૂબ સેવા કરી હરદાસજી મહારાજની અને સેવાનું પરિણામ પણ આવે, સાથે સાથે અંદર પરમધામની આતમ પણ હતી। ગઈકાલે આપણે જોયું બાલ મુકુંદજી અંતર ધ્યાન થઈ ગયા અને હરદાસજીને સ્વપ્નવત અવસ્થામાં આવી અને સંદેશ આપ્યો કે તું દેવચંદ્રજીને ઓળખતો નથી। કેવી રીતે નથી ઓળખતા હરદાસજી? આટલા વર્ષોથી એમના જોડે હતા, એમની સેવા કરતા હતા, ખબર તો હતી કે આ દેવચંદ્રજી છે, મતુ મહેતાના દીકરા છે, ખબર નહોતી એમને, પણ ઓળખાણ સોની નથી કે અંદર આતમ કોણ છે એની તમને ઓળખાણ નથી। તો શું દેવચંદ્રજીની જે અંદર આતમ બેઠી છે એની બાલમુકુંદજી ઓળખાણ છે? ના, બાલમુકુંદને પણ ખબર નથી। अक्षरातीत के माहौल में प्रेम ईशक बरतत सो सुद अक्षर को नहीं। बाल मुकुंद ने क्या थी खबर हुई भाई? अंदर ज्यां સુધી લીલા કરવા વાળા હતા ત્યાં સુધી બધી ખબર હતી કે લીલા કરવા વાળા તો પાછળથી તે સ્વરૂપમાં પહોંચી ગયા અને આ લીલાને તો અખંડ કરી દીધી રાસ યોગમાં એના બ્રહ્માંડમાં। પરંતુ એટલી ખબર હતી કે મારાથી આગળ રાસ લીલામાં, કારણ કે રાસ અને બ્રજ બંને લીલા અખંડ ક્યાં છે?
અક્ષર બ્રહ્મના અંતઃસ્કરણમાં, જેને આપણે કહીએ છીએ યોગ માયાનું બ્રહ્મ. જેમ સુંદર સાજી બહુ ભારે વિષય નથી આ. આપણા અંતઃસ્કરણમાં, આપણા દિલમાં, એટલે કે આપણા ચિત્તમાં, આપણી બુદ્ધિમાં યાદદાસ્ત નથી ભરી પડેલી? કેટલી બધી યાદો ભરી પડી છે આપણા અંદર છે. ચોથા ધોરણમાં ભણતા તને માસ્તરે હાથમાં લાકડી મારી હતી, એટલે સન્નતા લઈ ગયા. 70 વર્ષે યાદ આવે, સાહેબ હામાં આવે તો તરત યાદ આવે કે હા, આ સાહેબે હું 3જા ધોરણમાં ભણતો હતો ત્યારે મને ભણાયો હતો અને મને હાથમાં લાકડી મારી હતી. કે આ લીલા કેવા અખંડ થઈ ગઈ આપણા ચિત્તમાં. એમ અક્ષર બ્રહ્મના ચિત્તની અંદર જે વ્રજની અને રાસની લીલાઓ થઈ એ અખંડ થઈ ગઈ. એટલે સ્મૃતિમાં રહે કે આગળ કયા સમયે કયા કંઠી કઈ લીલા થઈ હતી. એટલે બાકે વિહારીજીને અને બાલ મુકુંદજીને 2 લીલાઓ અખંડ કરી, અક્ષર બ્રહ્મના ચિત્તમાં અને અક્ષર બ્રહ્મની બુદ્ધિમાં. તો બાલ મુકુંદજીને એટલી તો ખબર છે કે રોજ સવારે ઉઠી અને બાકે બિહારીજીના ચરણોમાં પ્રણામ કરે. તો એમની સાથે લીલા કરવા વાળી કોણ? એ વ્રજની અરે રાસ મંડળની રાધિકા. એ ખબર હતી કે દેવચંદ્રજીની અંદર તો એ સુરતા આવેલી છે. પરમધામની શામાજી છે એ ખબર નહોતી, રાધિકાજી છે એ ખબર હતી. હવે એમની સેવા હું કેમ કેમ સહન કરું? બાલ મુકુંદજી કહે છે રોજ જેને હું પ્રણામ કરું છું એની સેવા મારાથી કેમ કેમ સહન થાય? આ આખી ઘટના દેવચંદ્રજીને પોતાના સ્વરૂપની પહેચાન કરાવવા માટે કરી. કોને? રાજ્યે ઘટનાઓ ઉભી કરી દીધી. કેમ? 11 વર્ષના થયા ત્યારે મનમાં પ્રશ્ન ઉપજ્યો હતો, મેં કોણ, કહા સે આયા, કહા હે મેરો ભરતાર. આ જવાબ કોણ આપે? આ વાતનો જવાબ કોણ આપે? કેવી રીતે જવાબ મળે? સ્વયં રાજ્ય સિવાય બીજો કોઈ આ જવાબ આપી શકે જ નહીં. એટલે આજે સંસારની ચક્કરમાં પડ્યા હતા, શુદ્ધ બુદ્ધ નહોતી અત્યારે કે હું કોણ છું. આ પોતાના સ્વરૂપની પહેચાન કરવા માટે કે મેં કોણ. તો શું દેવચંદ્રજી ને રાધિકાજી છે? ના, આગળ હજુ પહેચાન કરાવશે, હજુ આગળ પહેચાન કરાવશે. પણ અહીં આગળ દેવચંદ્રજીને થઈ કે ભાઈ તું દેવચંદ્ર નથી, એટલી સમજ આપી. અને પાછા બાલમુકુંદજી હરદાસજીને સમજાવ્યું કે જો ભાઈ આ એ છે એટલે હું એની સેવા સહન ન કરી શકું. છતાંય તને એવું લાગે કે દેવચંદ્રજી બહુ નારાજ થાય છે તો બાકી બિહારીની મૂર્તિ તો તું આપી ના શકે. વૈષ્ણવ મંદિર હતું અને વૈષ્ણવ મંદિરની અંદર બાકે વિહારી ના ઈષ્ટ છે, તો ઈષ્ટની જ મૂર્તિ આપી દે તો મંદિરમાં કોણ રહે? તો કે એમને બાકે વિહારીજીના વાકા વસ્ત્રો આપી દે છે એટલે એમને દુઃખ ના પહોંચે, એ સેવા કરશે. સુંદર સાજી વાઘા વસ્ત્રોની સેવા કરવાથી, ધ્યાનથી મુગુટની સેવા કરવાથી, મુરલીની સેવા કરવાથી કે મૂર્તિની સેવા કરવાથી પરબ્રહ્મ ક્યારેય પણ પ્રાપ્ત થાય નહીં. તો શું કામ કરાવે છે? એક એક કરીને બ્રહ્મણાઓ તોડવા માટે. હજુ આ સંસારમાં દેવચંદ્રજી મહારાજને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત નથી થયું, અને જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી તો સંસારના જે રીતિ રિવાજો ચાલે છે એમ કરવાના. આપણને જ્યાં સુધી વાણીની શુદ્ધ નહોતી પડી ત્યાં સુધી બધું કરતા હતા. શુદ્ધ પડી ત્યારે બધું જ એક સાથે છૂટી ગયું. હવે કઈ ના ખપે આપણને, હવે કોઈ આપણને આકર્ષી શકે નહીં. આવી રીતે પહેચાન કરાવી અને બાલમુકુંદજી પાછા હતા ત્યાં હરદાસજી કે છે પ્રભુ
તમે છો ક્યાં? અરે કે એ રહ્યો સિંહાસન પર, જઈને જોઈ લે. તો ત્યાં જ હતા. હવે ખુશ થઈ ગયા. હવે દેવચંદ્રજીને, હવે હરદાસજીને અંદર અંદર ચિંતા થઈ કે અરે બાપરે, જે દેવચંદ્રજીની સેવા સ્વયં બાલ મુકુંદજી સહન કરી શકતા નથી, એ દેવચંદ્રજી પાસે મેં તો કેટલી બધી સેવા કરાઈ અત્યાર સુધી. ખૂબ સેવા કરીને દેવચંદ્રજી તો એમના પગ દબાઈ આપતા હતા, એમના કપડા ધોઈ આપે, એમના વાસણ ઘસી નાખે, કચરો પૂતું કરી નાખે, બધી સેવા કરતા. મેં શું કરી દીધું? અંદર હવે એમને પશ્ચાતાપ થવા લાગ્યો. અને એનો ઉત્તર એટલો મળે કે હું સૌથી પહેલા જઈ અને જો દેવચંદ્રજીને પગે લાગી જાઉં અને એ મને બેઠો કરે તો મારા બધા ગુના માફ થઈ જાય. હવે હરદાસજી ઉતાવળે પગલે ચાલ્યા. સામે દેવચંદ્રજી આવે છે. જોતા સાથે હરદાસજી પગમાં લાંબા થઈ ગયા, બજાર વચ્ચોવચ્ચ. દેવચંદ્ર કહે, ગુરુજી તમે શું કરો છો, શું કરો છો? એમ કરીને એમને બેઠા કર્યા. હરદાસજી કહે છે, ભાઈ બાલમુકુંદજી આવી ગયા. ક્યાં છે? અરે કે ત્યાં જ. પણ તારા કારણે મને આજે બાલમુકુંદજીના દર્શન થયા. આખી જિંદગી મેં એમની પૂજા કરી, કોઈ દિવસ મને દર્શન થયા નહોતા. આજે તારા કારણે મને દર્શન થયા અને મને તારા સ્વરૂપની પહેચાન કરાવી. મને બાલમુકુંદજીએ કીધું કે તું દેવચંદ્રજીને હજુ ઓળખતો નથી, તે ઓળખ્યા જ નથી. અરે એની અંદર તો પરમધામની આત્મા છે. એ ભાઈ મને તું ક્ષમા કરી દે. ચલ તને કે હવે બાલમુકુંદજીના દર્શન કરાવું. પોતાના ઘેર લઈ આવ્યા, મંદિર ખોલ્યું, બાલમુકુંદજીને દર્શન કર્યા, ત્યાં ભોગ લગાડ્યો અને બંને આગલા દિવસનો ઉપવાસ હતા. બંને ત્યાં ભોજન આરોગ્ય. હવે કીધું કે ભાઈ બાલમુકુંદજી કહ્યું છે કે જો દેવચંદ્રજી ઉદાસ થઈ જાય તો બાકે વિહારીના વાઘા વસ્ત્રો એમને આપજે. ભાઈ તારે લઈ જવા હોય તો એ તને હું આપું. કે પ્રભુ એ આપો. હવે બાકે વિહારીના વાઘા વસ્ત્રો આપ્યા. બહુ પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક દેવચંદ્રજી એ વાઘા વસ્ત્રો માથે ચડાવીને પોતાના ઘેર લઈને આવે છે. जामा बाके बिहारी जी का दिया सेवन को, બાકે વિહારીજીના વાઘા વસ્ત્રો આપ્યા. श्री देवचंद्र जी सिर चढ़ा के लाए अपने घर मो, કેવી રીતે લાવ્યા? શિર ચડાઈ કે, માથે મૂકીને, બહુ પ્રેમપૂર્વક. સાક્ષાત બાકે વિહારીજી આવ્યા છે એવું માનીને એ વાઘા વસ્ત્રોને પોતાના ઘેર લઈ આવ્યા. અને ઘરે એક ગોખલો તો તૈયાર કર્યો તો, કબાટ એક સુંદર લીપી ગુંપીને તૈયાર કરી દીધું હતું. ત્યાં લાવીને એમને પધરાવી દીધા. जल भर लावे सिर पर, जो कहूं की परछाई परे तिन पर. હવે સેવા ચાલુ કરી. સેવા કોને કહેવાય? સેવા કેવી કહેવાય? દેવચંદ્રજી મહારાજના જીવનમાંથી શીખવા જેવું કઈ હોય તો આ બધું છે. એક તો દ્રઢ ઈમાન, વિશ્વાસ, અને બીજું સેવા. આપણે પણ આપણા જીવનમાં આ વસ્તુઓ શીખવી જોઈએ. સેવા કોને કહેવાય અને ઈમાન કોને કહેવાય? જેમ જેમ પ્રસંગ આવશે હું સમજાવતો જઈશ. આજે સેવા કેવી રીતે કરે છે દેવચંદ્રજી? હરદાસજી મહારાજ પાસે સેવા શીખ્યા હતા. હરદાસજી મહારાજ સેવા કરતા હતા ને, એ સેવા શીખ્યા હતા એટલે પાણી ભરવા માટે પોતે જાય. વૈષ્ણવમાં આજે પણ પાણી ભરીને આવતા હોય ને કોઈની પરછાઈ ભરે તો એ પાણી ઢોરી દે અને ફરી પાણી પચાવે. હવે તો કુવા બંધ થઈ ગયા, ભલે નળમાં લેવાનું હોય તો પણ શુદ્ધતાનો આગ્રહ એટલો બધો રાખે. એ દિવસે દેવચંદ્રજી મહારાજ કુવેથી પાણી ભરીને આવે, જાતે પાણી ભરવા જાય. અને નથી રસ્તામાં કોઈની પડછાઈ પડી ગઈ તો પાણી ઢોળી દઈ અને ફરી પાછા ભરવા જાય. ફરી આવતા હોય ને કોઈની પડછાઈ પડી તો ઢોળી દઈને ત્રીજી વાર જાય. ત્રીજી વાર આવે ને કોઈની પડછાઈ પડી તો ચોથી વાર જાય, પણ થાકે નહીં. એવી રીતે જાતે
માથે પાણી ભરીને આવે અને સેવા કરે, એની સાથે સાથે પોતે જાતે રસોઈ બનાવીને સેવા કરે. રસોઈ કરે વિવેક સો સેવા કો સબ સાજ. કેવી રીતે રસોઈ બનાવે? વિવેક. એટલે વિવેક એટલે કેવો વિવેક? આગળ શું કહે છે સાંભળો. सेवा में चितवन रहे मोको ये वश करनी. કહી આપી. सेवा में वो उसके नीचे ही कुछ भैया. હા બોલો. सेवा में चितवन रहे मोको ये वश करनी आज. સેવામાં ચિતવન રહે, સતત ધ્યાન આખો દિવસ ક્યાં રહે? સેવામાં, કે મારે આજે કેવી સેવા કરવી છે. જેમ આપણને નહીં રહેતું, બધાએ હસી કાઢ્યું, એનો અર્થ કે આપણને રહેતું નથી. સેવામાં ચિતવન રહે, ધ્યાન સતત સેવામાં રહે કે મારે આજે કેવી રીતે સેવા કરવી છે. चावल मूंग घी खांड कर जुदासी राज के काज. બજારમાંથી વસ્તુ ખરીદવા માટે જાય તો સેવા માટે, ભોગ માટે ચાવલ એટલે કે ચોખા, ઘી, ખાંડ, જે કઈ વસ્તુઓ લાવવાની હોય એ ઊંચામાં ઊંચી ક્વોલિટીની લેવાની, મોંઘામાં મોંઘી વસ્તુ સેવા માટે લેવાના છે. તો ભાઈ બાસમતીમાં સારા આખા ચોખા લેવાના, હલકી વસ્તુ નહીં લેવાની. ઘી લેવું તો ડાલડા જ લેવાનું. સાચે કહું છું, આજ આપણે ગુજરાતમાં તો આ સ્થિતિ નથી, પણ ઉત્તર ભારતમાં તો મને ખબર છે કે ત્યાં સેવા માટેનું ઘી વેચાય, અને ઘી કયું હોય? નકલી. દુકાનવાળો પૂછી લે ઘી લેવા જાય એટલે કે શાના માટે જોઈએ છે? કે ભંડારા માટે. તો પેલું ભંડારાનું ઘી જ આપે. ભંડારાનું ઘી સ્પેશિયલ હોય, 250 રૂપિયા કિલો પ્યોર ઘી, અને ખાવા માટે 600 રૂપિયા કિલો. ખાવા માટે, ઘેર ખાવા માટે 600 રૂપિયા કિલો, અને ભંડારા માટે 250 રૂપિયા પ્યોર ઘી. કેવું આવતું હશે? આજે વેચાય છે. પણ ઉત્તર ભારતમાં પૂછો કે ભંડારાનું ઘી, તમને 250 રૂપિયા કિલો વાળું ઘી મળી જાય. દેવચંદ્રજી ઘી કેવું ઘી લાવે? શુદ્ધ, સૌથી ઉત્તમ જે વસ્તુ મળતી હોય, સૌથી સારામાં સારી જે વસ્તુ મળતી હોય એ રાજ્યના ભોગ માટે લઈ આવે. अपने वास्ते उतरती जुदा बनावे साज. અને પોતાના માટે એના કરતા ઉતરતી ક્વોલિટીની, થોડા ઓછા પૈસા વાળી. આપણે તો ચાલે જેવું એવું, પણ મારા ધનીજીને હલકું થોડું ખવડાવાય. એના માટે તમારે ઉત્તમ વસ્તુ લાવવાની. સુંદર સાદી, બસ દિલનો ભાવ જ છે. આમાં પૈસા અગત્યના નથી, આમાં વસ્તુ અગત્યની નથી. તમે અહીંયા આગળ સોનાનો ભોગ લગાડો, એમને જમવાનું નથી. જમવાનું તો તમારે જ છે, પણ તમારો ભાવ, તમારું દિલ કેવું છે, તમે કેવા ભાવથી અહીંયા આગળ વસ્તુ મૂકી છે, એ જ અગત્યની છે. એ જ વાત રાજીને પહોંચે છે. રાજીને પહોંચે એટલું જ, તમે દિલમાં શું લીધું છે. બાકી વેઠ ઉતારો તો તમારી મરજી, અને સારી વસ્તુ મૂકો તો પણ તમારી મરજી. એવું નથી કહેતો કે દરેકના ઘરમાં પકવાન જ ભર્યા પડ્યા હોય. ઘરમાં જે રાંધી હોય, રોટલી ને શાક ભલે ભોગ લગાડો, પરંતુ ભોગ લગાડતી વખતે દિલમાં પ્રેમ કેટલો ભર્યો પડ્યો છે એ અગત્યનું છે. આપણે કોઈના ઘેર જમવા જઈએ, કોઈ આમંત્રણ આપી કે મારે ઘેર જમવા આપજો, આપણે જમવા જઈએ, અને ત્યાં ગયા પછી પેલા પકવાન 1000 બનાવ્યા હોય, પણ એની આંખમાં આદર ના હોય, પ્રેમ ના હોય, આવકાર ના હોય, તો એ 1000 પકવાન પણ આપણને ફિક્કા લાગે, એમાં મજા ના આવે. અને પ્રેમ હોય ને તો સૂકો રોટલો હોય ને તો એ મીઠો લાગે. વાહ, મજા આવી ગઈ હો આજે તારા ઘરે. રાજીને ભોગમાં શું જોઈએ છે? પ્રેમ. આ પ્રેમની લીલા છે, આ પ્રેમનો સોદો છે, આ પ્રેમનો ધર્મ છે. નિજાનંદ સંપ્રદાય ઇલમનો માર્ગ નથી, જ્ઞાનનો માર્ગ નથી, સેવા પૂજાનો માર્ગ નથી, કર્મકાંડનો માર્ગ નથી. આ તો પ્રેમનો માર્ગ છે. રાજ્ય કેવી રીતે મળે આપણને? પ્રેમ સેવા સે પાઓગે પાર. અને શું બોલીએ? તાથે શ્રી મહામતી
प्रेम ले तोलती तिनसे धाम दरवाजा खोलती. પ્રેમ વગર ધામ દરવાજા નહીં ખુલે, જ્ઞાનથી નહીં ખુલે. જ્ઞાન આવ્યા પછી, પહેચાન થયા પછી જો પ્રેમ ન ઉપજે તો જ્ઞાન શું કામનું? સમજાય છે? જ્ઞાન આવે, જ્ઞાન એટલે ઓળખાણ. ઓળખાણ થયા પછી બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી. પ્રેમ ઉપજવો અતિ જરૂર છે. સમજો, એક નાની વાર્તા કહું. એકવાર એક ટ્રેનમાં એક છોકરો અને છોકરી મુસાફરી કરતા હતા. હવે બંને એકબીજાને ઓળખે નહીં. જોડે જોડે એક જ સીટમાં બેઠેલા પણ ઓળખે નહીં. એટલે છોકરી આમ સંકોચાઈને બેસે, છોકરો આમ સંકોચાઈને બેસે કે ભૂલથી એકબીજાને હાથ અડી ના જાય. બંને સાચવીને બેઠા છે. એમાં સામેની સીટ ઉપર મારા જેવા એક કાકા આવીને બેસી ગયા. કાકા હતા વાતોડિયા. કાકા વાતોડિયા જ હોય બધા. એટલે કાકાએ વાતો ચાલુ કરી. પેલા ભાઈ કે દીકરા કયા ગામના? એ કે પિલુજરાનો. અચ્છા, કોનો દીકરો બેટા? એટલે કે નરસિંહભાઈ નો. અરે નરસિંહભાઈ તો ઓળખું છું. ઓહો, નરસિંહભાઈ દીકરો જ બેટા. હું તો ત્યાં ઘણી વાર આવતો હતો. સારું સારું, ક્યાં જાય છે ભાઈ? અહીં જવું છું. ઠીક છે બેટા. દીકરા તું કયા ગામની? બાજુ દીકરી હતી ને, એને પૂછ્યું, દીકરી કયા ગામની તું? એ કે રૂપપુરાની. અચ્છા, તું કોની દીકરી બેટા? એ કે મુરજીભાઈ સાહેબ નહીં, ડોક્ટર હતા એમને. અલે તાર બાપાને હું તો, અલે પણ મને ખબર છે ત્યાં સુધી નરસિંહભાઈ ના છોકરાની હગાઈ તો મુરજીભાઈ ની છોકરી હતી તેની. બે એ તો નથી. હવે આ બે એકબીજાને ઓળખતા નહોતા. આ કાકાએ શું કરાયું? આગલા સ્ટેશને કાકો તો ઉતરી ગયા. હવે આ બંનેને એકબીજાની જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. અત્યાર સુધી અજાણ્યા હતા, સંકોચાઈને બેઠા હતા. હવે સંકોચ દૂર થઈ ગયો. હવે આમ કઈ જોવાનું ચાલુ થયું ધીમે ધીમે તાસે નજરે. અને પછી બેનને વોશરૂમ જવું હતું. સાથે થોડા દાગીના પડ્યા હતા, પૈસા પડ્યા હતા. લઈને ક્યાં જાય? એટલે પેલા કીધું હાચવજો, હું વોશરૂમ જઈને આવું છું. હવે શું આવી ગયું? વિશ્વાસ. એમને દાગીના કોઈ અજાણાના હાથમાં અપાય? કેમ આપ્યા? ઓળખાણ થઈ. પેલા શું કરાયું? ઓળખાણ. અને ઓળખાણ થઈ તો શું આવી ગયું? વિશ્વાસ. અને વિશ્વાસ આવી ગયો. હવે આગલું સ્ટેશન આવ્યું. આ દીકરી કહે છે, મને તરસ લાગી છે, પાણી આપો ને. હવે દરવાજા પર એટલી ભીડ કે નીચે ઉતરાયું નતું. તો ભાઈ વિન્ડોમાંથી, બારીમાંથી કૂદકો મારી નીચે પડ્યો અને સ્ટોલ ઉપર દોડતો દોડતો પહોંચ્યો. શું લઈને આવ્યો? ના, પાણી લાવે તો પ્રેમિસોનો. હવે કોલ્ડ ડ્રિંક લઈને આવ્યો. પાણી લાવે તો પ્રેમી ના કહેવાય. હવે શું લઈને આવ્યો? એના માટે કોલ્ડ ડ્રિંક્સ લઈને આવ્યો. થમ્સઅપ લઈને આવ્યો કે લિમ્કા લઈને આવ્યો. લે, હવે તું કોલ્ડ ડ્રિંક પીસ. હવે શું આવી ગયું? પ્રેમ. પહેલા શું આવ્યું? પહેચાન. પછી શું આવ્યું? વિશ્વાસ. પહેચાન થાય, વિશ્વાસ આવે તો પ્રેમ આપ મેળે પ્રગટ થાય. પહેલા શું આવ્યું? પહેચાન. હરદાસજીએ શું કરાયું? પહેલા સુંદર સાજી સાદી સાદી વાતો છે યાર. પેલા પહેચાન કરાવી કે તું દેવચંદ્ર નથી. તારો તો સંબંધ કોની સાથે છે? બાકે વિહારી સાથે. તું તો એમની હગી છે. તો વિશ્વાસ આવી ગયો. ઓ, હું તો બાકે વિહારીને સાથે છું. તો કેટલા પ્રેમપૂર્વક હવે સેવા કરે છે. જાતે પાણી ભરી લાવે, જાતે રસોઈ બનાવે. એક એક કામ બધું પ્રેમપૂર્વક અહીં દેવચંદ્રજી જાતે કરે છે. जब इन बात सेवा करे लगे लीलबाई को लोग कहने. હવે જો દુનિયાનું કામ, દુનિયા કોઈને શાંતિથી જીવવા જ ના દે. એનું કામ જ એ. હવે દુનિયાના લોકો લીલબાઈને મેણા મારે. કહો લીલબાઈ, તું તો તારા તો નસીબ ઉઘડી ગયા. આખા ચોખા પૂંજ્યા હશે કે તને આવો વર મળ્યો. લુગડા જાતે ધુએ છે, વાસણે જાતે ઘસે છે, અને રસોઈ પણ
જાતે બનાવે છે, તું તો મહારાણી કહેવાય, અને તને જાતે આવીને જમાડે છે. દિલબાઈ, તારો તો બહુ વટ છે. પણ દુનિયા આવા મેણામાં લીલબાઈને દિલમાં દુખ્યું, ખોટું લાગ્યું. અરે રે, આ મારું કામ. આવીને એને દેવચંદ્રજીને કીધું કે મને થોડી સેવા કરવા દો. તમે બધી સેવા કરો છો, એના કારણે આ ગામ વાળા મને મેણા મારે છે. કમસે કમ પાણી હું ભરી લાવું. તમે બેડું માથે મૂકીને પાણી ભરવા જાઓ, ગામના કુએ ભરીને આવતા હોય, આખું ગામ જોતું હોય. દેવચંદ્રજીને કોઈ શરમ સંકોચ નહીં. આખી દુનિયા જોતી હોય તો જુએ. માથે બેડું મૂકીને પાણી લઈને એ હાલે આવે. પણ લીલબાઈ કે છે મને શરમ આવે છે, તમે પાણી ભરી લાવો. લોકો ખોટી વાતો કરે છે, મહેરબાની કરીને મને સેવા કરવા દો. ત્યારે શું કે છે, જવાબ આપે છે, तब श्री देवचंद्र जी ए कहिया नाही तेरो ये काम। આ તારું કામ નથી. કેમ? કોઈ પણ કામ, કોઈ પણ સેવા પ્રેમથી થાય તો જ સેવા છે. બાકી સેવા ના કહેવાય. દિલમાં ઉમંગ હોય, દિલમાં એક ચાહના હોય કે મારે મારા સુંદર સાથની સેવા કરવી છે. અહીંયા આગળ હોય કે એ દિવસની વાત હોય. આજે જેને સેવા કરવાનો ભાવ હોય, કેટલા વાગે આવે અહીંયા આગળ? ખબર છે કે ચર્ચા 8 વાગે શરૂ થાય. જેને સેવા કરવી હોય એટલે કેટલા વાગે આવવાનું? 7:30, 7:15 આવી જવાનું. આ સાફ કરવાનું, વાત કરવાનું, પંખા ગોઠવી દેવાના, બધું. એ થોડું કઈ 12 મિનિટ આવી બેન એકલા બધું કરે? આ બધું કોને કરવાનું? જેને સેવાનો ભાવ હોય એને. આપણે શું કરવાનું? છેલ્લે આવી દઈ જવાનું. કોક તો સેવા લેવા વાળો એ જુઓ ને. પછી બધા સેવા કરવા વાળા તો સેવા કોની કરે? નહીં. એટલે આપણે સેવા કરવા વાળા કે સેવા લેવા વાળા? આપણે બેમાંથી કયામાં આવીએ? હા, લેવા વાળા. દેવચંદ્રજી કે છે લીલબાઈને કે તું કામ કરે, પણ તું કામ કરે એ કામ કહેવાશે, સેવા નહીં કહેવાય. સેવા કરતા કરતા જો જરા પણ દિલમાં દુખે, મન દુભે, તો એ સેવા સેવા ન કહેવાય. તું પાણી ભરીને આવતી હોય, કોઈની પડછાઈ પડે, ઢોરી દેવું પડે, ફરી જાય, ફરી ઢોરી દેવું પડે, ત્રીજી વાર જાય, અને ત્રીજી વાર જાય ને ત્યારે પછી ચોથી વાર જવાનું આવે ને ત્યારે તેને કાળ જેવું લાગે. આવું ધંધા માંડ્યા છે. પડછાયામાં થોડું કે પાણી પી ગયું. તું એને લઈને આવી જાય અને મારી સેવાનો ભંગ થાય, માટે સેવા હું તને નહીં કરવા દઉં. દુનિયાને જે કહેવું એ કે. અને તને બીજી એક વાત સમજાવું કે તારણ મારે શું સગું થાય? તો કે તમે મારા ધણી છો, તો તારા ધણીની સેવા બીજી કોઈ આઈને કરે તો તને સહન થશે? સમજાય છે? દેવચંદ્રજી લીલબાઈને કહે છે કે તારા ધણીની સેવા બીજી કોઈ આવીને કરે તો તું સહન કરે? તો કે ના. તો કે આ મારા ધણી છે, અને મારા ધણીની સેવા બીજું કોઈ કરે એ મને પણ સહન થાય નહીં. એટલા માટે હું સેવા તો તને નહીં આપું. સેવા તો હું જાતે જ કરવાનો છું. सेवा करने न दई सब करे अपने हाथ। બધી સેવા પોતે જાતે કરે. સુંદર સાથે કષ્ટ તો આવે, સેવા કરતા તકલીફ તો પડે, પણ સેવા જેવો કોઈ બીજો પદાર્થ પણ નથી. સેવાનો જે આનંદ છે, સેવાનો જે મોકો મળી જાય, જે લાહવો છે, એ એમને નથી મળતો. સેવા ન કરવા દે. હવે રોજ સેવા પણ કરે અને પછી ધ્યાન ચિંતવન કરે. દેવચંદ્રજી ધ્યાન લગાવીને ચિંતવન કરવા બેસી જાય. એક વાર ચિંતવન કરવા માટે બેઠા અને ચિંતવનમાં પહોંચ્યા બાંકે વિહારીના બાલ મુકુંદજીના પાસે. અખંડ વ્રજની લીલામાં પોતાની સુરતા પહોંચી ગઈ. ધ્યાનથી પહોંચ્યું કોણ? દેવચંદ્રજી નહીં. એ તો ત્યાંના ત્યાં જ બેઠા હતા. એ તો ભોજનગરમાં જ ત્યાંના ઘરમાં બેઠા હતા. ગયું કોણ?
સુરતા જાય, આપણી ના જાય? આપણી એ જાય. અહીં બેઠા બેઠા માનો કે આપણે કોઈ વાતને યાદ કરીએ, અમેરિકા યાદ કરી લઈએ, પેલા અમેરિકા ક્યાં છે, અમેરિકા યાદ કરે તો સુરતા ક્યાં પહોંચી જાય? કેટલી વાર લાગે પહોંચતો? 2 મિનિટ? 2 સેકન્ડે ના લાગે. 2 મિનિટ નહીં, 2 સેકન્ડે ના લાગે. આમ કરતા સાથે તો અમેરિકા. તો જ્યારે એમની સુરતા અમેરિકા પહોંચી જાય એ સમયે એમનું શરીર તો અહીં હોય, શરીર અમેરિકા નથી પહોંચ્યું. પહોંચ્યું કોણ? સુરતા. તો એ ક્યાં હોય એ વખતે? પિલુદ્રામાં કે અમેરિકામાં? બસ આટલી જ વાત સમજવાની છે સુંદર સાચી. એ અહીંયા આગળ શરીર હોવા છતાં એ અહીં ન હોય. અહીં જે ચર્ચા સંભળાતી હોય, આ બોલાતું હોય, એ કશું કાને ના પડે. અહીં આગળ તમે અહીં બેઠા છો, અહીં બેઠા બેઠા અચાનક કોઈ વાત યાદ આવી જાય તો એ સમયે આપણી સુરતા ત્યાં પહોંચી જાય. શરીર અહીં આગળ હોય પરંતુ આપણું ચિત્ત અહીં ન હોવાના કારણે અહીં જે બોલાય છે ને એક શબ્દ એ કાને ના પડે. પડે? ના પડે. કે જ્યાં સુરતા હોય ને ત્યાં આપણે હોઈએ. તો દેવચંદ્રજીની સુરતા ક્યાં પહોંચી ગઈ? યોગ માયાના બ્રહ્માંડમાં જ્યાં અખંડ રાસ ચાલી રહ્યો છે ત્યાં એમની સુરતા પહોંચી ગઈ. અને એવું માનવા લાગ્યા કે હું તો વ્રજમંડળમાં પહોંચી ગયો છું. કોણ? દેવચંદ્રજી. પોતે કોણ હતા? અંદર પહેચાન તો કરાવી હતી કે તું તો રાધિકા છે. તો પોતાને શું માનવા લાગ્યા? હું તો રાધિકા છું. તો રાધિકા સાથે સગું કોનું હતું? ત્યાંના જે બધા હતા, નંદ બાબા હતા, જશોદા મૈયા હતા, શ્રી કૃષ્ણજી હતા, ગોવાળિયા હતા, એ બધા હાથે સંબંધો હતા. તો ક્યાં પહોંચી ગયા? પોતે અખંડ વ્રજમંડળની અંદર પોતાની સુરતા ત્યાં પહોંચી ગઈ. બેઠા છે ક્યાં? ભોજનગરમાં. ચિત્ત ત્યાં પહોંચી ગયું. અને ચિત્ત ત્યાં પહોંચી અને શું જુએ છે? तहाँ जसोदाजी बैठी थी ऊपर माची के। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. માચી એટલે નાની ખાટલી. લંબચોરસ નહીં, ચોરસ. નાની ખાટલી જેવું હોય, વચ્ચે આણ ભરેલું હોય, એના પર બેસીને મોટે ભાગે આપણે જે ઢીંચણની તકલીફ વાળા હોય ને, એટલે નીચે પાલથી મારી ના બેહાતું હોય, એટલે એટલી ઊંચી પાટલી હોય, પાટલી જેવી. પણ એ જવાના પ્લાસ્ટિક નહોતું એટલે આ ખાટલી બનાવતા. આપણા ઘરમાં હતી બધાના. તરવાઈ હતી આપણી, ખબર છે? 3 પાયા વાળી. પેલા બેસો કીચડમાં બેઠી હોય, શેર કાઢવા માટે જઈએ ત્યારે પેલી તરવાઈ લઈને બેસતા. બસ આવી એક જ 4 પાયા વાળી પાટલી, ખાટલી જેને કહેવાય, એના ઉપર જશોદા મૈયા બેઠા હતા. સામે ચૂલા ઉપર દૂધ ઉકળતું હતું એટલે ચમચાથી દૂધને હલાવતા હતા. આ દૂધ ઉકાળતા હતા અને સામે ત્યાં દેવચંદ્રજી જઈને ઉભા થઈ ગયા. आपसी देवचंद जी ठाडे भय जब जाए मन में बड़ा सुख पाए। હવે યશોદા મૈયા કે છે, આવો આઈજી, આવો આઈજી. હિન્દી ભાષા વાળાને ખબર ના પડે કે આઈજી એટલે શું. આપણા ગયડો પેલા બૈજી કેતો હતા. બા બૈજી કન કેતો? યાદ આવે છે? સાસુને, જેઠાણીને યાદ આવે છે? હવે નથી કેતા, હવે તો મોટા બેન કેતા થઈ ગયા કે સાસુ મમ્મી કેતા થઈ ગયા. પેલા સાસુ મમ્મી નતા કેતા, બૈજી કેતા. જેઠાણીને બૈજી કેતા. આ વડીલો છે એમને પૂછી જુઓ. અને વહુને કે દેરાણીને શું કહેવાનું? આઈજી. આપણી ગુજરાતી ભાષાનો શબ્દ હતો. એટલે જશોદા મૈયા શું બોલ્યા? આવો આઈજી. ઓ વહુરાણી આવો. કેવું મીઠું લાગે, કેવું મીઠું લાગે. સાસુમાં એમ કે બહુ આવો, સારું લાગે. દેવચંદ્રજીને બહુ જ સારું લાગે, મીઠું લાગ્યું. तब पूछा सी देवचंद जी ने, जसोदा जी तुम आरोगो? श्री देवचंद जी इत આવો આઈજી, આવો આવો આવો. દેવચંદ્રજીને બહુ સારું લાગ્યું કે મને તો સરસ વેલકમ કર્યું. કે આવો તને થોડુંક તો એક કામ કર, ત્યાંથી આવી છે થોડુંક હવે કંઈક જમી લે, નાસ્તો કરી લે.
આ મીઠાઈ તૈયાર છે, થોડી ખાઈ લે. દેવચંદ્રજી કે રહેવા દો મમ્મી, કૃષ્ણ ક્યાં છે? એના વગર તો ખાવાનું અન ઉતરે કરે. એને મળવા તો હું આટલે સુધી આવી છું, તો શ્રી કૃષ્ણજી ક્યાં છે? તો માં યશોદા કહે છે કે ભાઈ એ તો વનોમાં છોકરા હોવાથી રમવા ગયો છે, ગાયો લઈને ગયા છે, ત્યાં મસ્તી કરતા હશે ક્યાંક. તો કે મમ્મી હું ત્યાં જઈને જમું તો ચાલશે? હા, કઈ વાંધો નહીં બેટા, જાઓ. જે મીઠાઈ હતી ડબ્બો ભરી આપ્યો કે જાઓ ત્યાં જઈને બંને જણા વેચીને ખાઈ લેજો. तापसी देवचंद जी चले तरफ जहाँ बन અને વન તરફ જવા લાગ્યા. ता बाल गोपाल खेलते कहा श्री कृष्ण जी पूछा तीन ટોળે ટોળા રમતા હતા. ત્યાં આગળ છોકરાઓ કઈ ને કઈ પ્રકારની મસ્તી કરતા હતા. પેલા ટોળામાં જઈને પૂછ્યું દેવચંદ્રજીએ, અરે ભાઈ શ્રી કૃષ્ણ ક્યાં છે? એટલે પેલો છોકરો કહે છે, કયા કૃષ્ણ? અહીં તો જેટલા ટોળા છે દરેક ટોળામાં એક એક કૃષ્ણ છે. તમારે કયો કૃષ્ણ જોઈએ છે? कहा बेटा नंद जी का जे મારા નંદજીના દીકરા શ્રી કૃષ્ણનું કામ છે, એ ક્યાં છે? તો કે અહીંયા આગળ તો નંદના દીકરા કેટલાય કૃષ્ણ છે. હવે એ કે તારા કયા કૃષ્ણની જરૂર છે? तुम किनको कथो તું કોને શોધે છે? कहा जसोदा बेटा ईत તો કે માં યશોદાનો દીકરો કનૈયો, એને હું શોધું છું. એ ક્યાં છે? હવે સામે તો મારો વાલોજી હંતાઈ રહ્યા હતા. કોણ બનીને આવ્યું? રાજજી. ધ્યાનથી સુંદર સાચી. તીન બેર દર્શન દિએ. પહેલી વાર શું બનીને આવ્યા? સિપાહી બનીને, ચોર ડાકુ બનીને આવ્યા. મોટી દાઢી વાળા, મૂછો વાળા, હાથમાં ભાલો અને તલવાર લઈને પહેલી વાર મળ્યા. હવે શું બનીને મળ્યા? બાલકૃષ્ણ બનીને મળ્યા. ઓળખતા નથી દેવચંદ્ર, પણ રાજ્ય તો ઓળખે છે ને કે મારી પરમધામની આતમ છે. અહીં આગળ સામે આવી, અરે 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 અહીંયા આવી જા, અહીંયા આવી જા, હું તારી જ રાહ જોઈ રહ્યો છું. પોતાની પાસે બોલાવી લીધા. बुला लिया श्री देवचंद जी बैठे अपने पास બોલાવીને પોતાની પાસે બેસાડ્યા. बातें लगे करने मुख मीठे प्रेम लिए खास અને પ્રેમપૂર્વક કેમ છે કે ક્યાં હતી તું અત્યાર સુધી? કેમ મને યાદ નથી કરતી તું? ક્યાં ફરતી હતી? એમ કરી અને મીઠી મીઠી બંને જણા વાતો કરવા લાગ્યા. અને અહીં આગળ ગોવાળિયા શું કરતા હતા? इन समय घुंगरी पकाई भोजन मो બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ગોવાળિયા ઘૂઘરી પકાવતા હતા. ઘઉંના દાણા એને બરાબર બાફી નાખે. દૂધ તો ક્યાં લેવા જવાનું પડતું જ નહોતું. ભંડાર ભર્યા પડ્યા હતા ગાયોના. તો દૂધમાં બરાબર પકવી અને આ છોકરાઓ ઘૂઘરી બનાવતા હતા. सिद्धचंद जी मिठाई जो लाए करते नंद के घर से અમે ઘરથી લઈને માયા સોદાએ પેકેટ ડબ્બો પેક કરી આપ્યો હતો ને, એટલે મમ્મી આ ડબ્બો આપ્યો છે, આપણે ખાવા માટે આપ્યો છે, કઈ વાંધો નહીં મુખ. હવે જયારે ઘૂઘરી તૈયાર થઈ અને પીરસવા માટે આવ્યા, ત્યારે બધાને એક એક પતરાળી મૂકી. હવે કૃષ્ણજી કહે છે, ભાઈ મને એક જ પતરાળી આપજે, અને એક પતરાળીમાં મને બે ભાગ મૂકજે, અમે ભેગું ખાવાના છીએ. તો બે વચ્ચે એક જ પતરાળી મૂકી અને એમાં બે ભાગ મુકાવ્યા. सोसामा सबके हिस्से दिए दो બધાને પીરસ્યું અને એમને બે ભાગ પીરસ્યા. सिद्धचंद जी आप आरोगे फिर ध्यान से चौके सो બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. દેવચંદ્રજી એ મીઠાઈ આરોગવા લાગ્યા. ક્યાં? સુરતામાં. અહીંયા હાથમાં કશું નહોતું. બેઠા હતા ક્યાં? પોતાના ઘરમાં. હજી આંખ બંધ કરીને સુરતા ત્યાં પહોંચી ગઈ અને સુરતા સ્વરૂપે ત્યાં ઘૂઘરી ખાવા લાગ્યા. હજી ઘૂઘરી ખાય અને હાથ જમીન પર અડ્યો અને અહીંયા આગળ ચોક્યા. એકદમ ચિત્તમાંથી ચોકી ગયા. હે અરે આ બધું યાદ રહી ગયું. ઓહો, હું કોને મળીને આવી ગઈ. આપણને નહીં એવું થાય કે વાર અચંતાના ચોકીને જાગી જઈએ તો તરત જ જે જગ્યા પહોંચ્યા હોઈએ એ આપણને યાદ હોય. એમ દેવચંદ્રજીને બધું યાદ રહી ગયું. ઓ
હું તો વ્રજ મંડળમાં જઈ આવી અને ત્યાં આગળ શ્રી કૃષ્ણજી સાથે ઘૂઘરીનો ભોગ પણ આરોગીને પાછી આવી. तब इनका विचार करके तय किया मन में, હવે દિલમાં નક્કી થઈ ગયું. શું નક્કી થઈ ગયું? हमारा खावंद यही है. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી આ મારો ધણી છે. જો પહેલી વાર પઠાણના વેશમાં મળ્યા તો એ શું બોલ્યા? આ મારો ખાવિંદ છે. એ વખતે ભોગ લગાવ્યો તો કને લગાડ્યો? એ દાઢી વાળા બાબા આવીને જમી જાઓ. ખબર યાદ આવી ને? ઉમરકોટ થી નીકળ્યા ને રણમાં આવ્યા અને જયારે દાઢીવાળા પઠાણ વેશમાં દર્શન આપ્યા અને પછી અંતર ધ્યાન થઈ ગયા. પણ જયારે રસોઈ બનાવી અને રસોઈ બનાવીને ભોગ લગાડ્યો તો કોને ભોગ લગાડે? બીજું કોઈ સ્વરૂપ તો ચિત્તમાં હતું નહીં. અને આવડા જ મળ્યા હતા. કયા વેશે મળ્યા હતા? પઠાણના વેશે. દાઢીવાળા બાબા આવો અને આ ભોગ આરોગો. એ વખતે એને ભોગ લગાવ્યો તો નક્કી હતું કે આજ મારો ધણી છે. હવે ધણી બદલાઈ ગયો. અત્યારે ક્યાં જઈ આવ્યા? વ્રજની અંદર. ખબર છે એ દિવસે પણ કહ્યું હતું કે હવે આ મારો પીછો નહીં છોડે અને હું એનો પીછો નહીં છોડું. પહેચાન હતી આ એ જ છે જે મને રણમાં મળ્યો હતો. આ બીજો કોઈ નથી. એ તહેકીક મેરા ખાવિંદ. આ નક્કી આજ મારો ધણી છે. आरोगवन लगे इनको दिल में कर विश्वास. હવે ભોગ લગાવવા માટે કોને લગાડવા લાગ્યા? બાલ મુકુંદજીને. અત્યાર સુધી ક્યાં મૂકતા હતા? વાઘા વસ્ત્રો આગળ. હવે આંખ બંધ કરી અને ચિત્ત લગાડે. આપણે ભોગ ક્યાં મૂકીએ છીએ સુંદર સાતજી? આ તો દેવચંદ્રજીની કહાની થઈ. આપણી સ્થિતિ ક્યાં છે? આજે આપણે ભોગ લગાવવાનો હોય તો ક્યાં લગાડીએ છીએ? સ્વરૂપ સાહેબ આગળ. જેમ દેવચંદ્રજી વાઘા આગળ મૂકતા હતા. વાઘા આગળ ભોગ મૂકતા હતા અને ધ્યાન ક્યાંનું કરતા હતા? બાલ મુકુંદજીનું. આપણે સ્વરૂપ સાહેબ આગળ ભોગ મૂકવાનો અને ધ્યાન કોનું કરવાનું? મોલ મિલાવા વાળાનું, પરમધામ વાળાનું. પેલા મુગટ દેખાતા હોય એનું નહીં. એ તો માત્ર બાહ્ય શો છે. એ રાજ્ય નથી. આપણે ચિતવન કોનું કરવાનું છે? પરમધામ, અક્ષરાતીત પરબ્રહ્મ, મૂળ મિલાવામાં મારી સન્મુખ જેના ચરણમાં હું બેઠેલી છું એ સ્વરૂપને યાદ કરવાનું છે. ત્યાં ભોગ લાગે. અહીં બેઠા બેઠા મારા વાલાજી આરોગી લો. આ શબ્દ મોઢામાંથી નીકળે અને સુરતા આપણી પરમધામની અંદર હોય. સવારનો ભોગ લગાડતા હોઈએ તો એમ લાગે કે નીલા પીલા મંદિરની અંદર મારો પ્રાણ પ્રીતમ બેઠો છે અને હું મારા હાથેથી એના મુખમાં કોળીઓ મૂકી રહી છું. આ મારું આપણું ચિત્તવન હોય. અહીં ભોગ લાગે. સમજાય છે મારી વાત સુંદર સાચી? આપણે તો શું કરવાનું? થાળીમાં ભોગ મૂકી દેવાનો અને પછી રાજજી આરોગી લેજો ને કાં તો ગાઈ નાખવાનું. નંગન ચડિત ચોકી પર ગાવાથી નહીં ખાય. એ ગાવાથી નહીં ખાય. એને ખવડાવવું પડશે ત્યારે ભોગ લાગ્યો કહેવાય. અને કેમ કેમ ખવડાવશો? સમજમાં આવે છે મારી વાતો સુંદર સાચી? બહુ સરળ. રાજ્યને ભોગ કેમ કેમ લગાવવો એ શીખવાડી રહ્યો છું. નંગન જડિત નહીં બોલો તો ચાલશે, પરંતુ હાથમાં કોળીઓ લઈ અને હે મારા પ્રાણ પ્રીતમ આંખ બંધ કરી અને સુરતા પહોંચી જાય. ત્રીજી ભોમ નીલા પીલા મંદિરની અંદર એ મારો પ્રાણ પ્રીતમ ત્યાં બેઠો છે. સવારનો ભોગ લગાવતા હોઈએ તો ત્રીજી ભોમના દહેલાનની અંદર ચોકી પર મારા પ્રીતમને બેસાડી અને હું મારા હાથેથી મારા પ્રીતમને કોળીઓ ખવડાવું છું. આ ભોગ લાગ્યો. બપોરે નીલા પીલા મંદિરમાં અને સાંજે ક્યારેક વનોમાં તો ક્યારેક પહેલી ભોમ રસોઈની હવેલીમાં. સ્થિતિ આ વાણી આપણને એટલા માટે મળી મારા સાથીઓ કે આપણને બ્રહ્માંડની એક એક વાતની યાદ આવે. આપણી સુરતા ત્યાં પહોંચે. આ માત્ર કિસ્સા કહાનિયા નથી. આ વાતો શું કે વાર્તાઓ કરવા માટેની આવી તક નથી.
એના એક એક શબ્દની અંદર આપણે આપણી રીત બદલવાની છે, આપણે આપણું જીવન બદલવાનું છે, આપણી રહેણી બદલવાની છે. એ માટે છે આ. અને જો રહેણી ના બદલાય તો રાજ્ય આપણને કૃપા કરીને 2 કાન એટલા માટે આપ્યા, 2 આપે ને બધા, 1 આપ્યો હોત તો ના ચાલત. પણ 2 શું કામ આપે ખબર છે? આ કાને સાંભળવાનું. હા, સમજી ગયા. જો બિલકુલ સાચી વાત છે. પરિવર્તન રહેણીમાં ન આવે તો આ 1 કાને સાંભળીને બીજા કાને નીકળી જાય. કાલ સવારે પૂછું ફરી કાલ રાતે કઈ ચર્ચા હતી ખબર નહીં. એ તો રાતની વાત તો રાતમાં ગઈ, રાતની વાત રાતમાં ગઈ, સવારે થોડી યાદ હોય. પણ જેને લાગે કે આ તો મારી અને મારા પ્રાણ પ્રીતમની વાતો છે, એને એક એક શબ્દ દિલમાં ઉતરી જશે. એ વાત સમજાવતા હવે દેવચંદ્રજી જયારે ભોગ લગાડે છે ત્યારે કોને લગાવે છે? એ તહેકીક મેરા ખાવિંદ, આ નક્કી આજ મારો પ્રાણ પ્રીતમ મારો ધણી છે. દિલ में ही उपजी ब्रज लीला की रही आस, અને દિલમાં બસ એ જ લીલા ભરેલી રહી. હવે જ્યારે બી આમ નજર કરે તરત જ વ્રજની લીલાના સુખ પ્રાપ્ત થઈ જાય. જેમાં આપણને ચિતવનથી એક વાર જો પરમધામના સુખોની લજ્જત દિલમાં આવી જાય ને તો અહીંયા આપણી ચિતવન તો કેવું છે? રાજ્ય કે છે ખાતે પીતે ઉઠતે બેઠતે સોવન સુખન જાગ્રત, પલ પલ ચાલે. આપણું ચિતવન તો પલ પલ ચાલે, ભંગ થાય જ નહીં. એવું સુંદર ચિતવન રાજ્ય કે તમને આપ્યું મેં કે તમે હર ઘડી હર પલ મારી યાદ કરી શકો, મને યાદ રાખી શકો, મારી સાથે તમારી સુરતા જોડી શકો. એવું અહીંયા આગળ ચિત્તમાં બાલમુકુંદજી બેસી ગયા છે. अब यहाँ से आए बिच हलार देश, હવે જ્યારે આ સુખ પ્રાપ્ત થયું ત્યારે દેવચંદ્રજી પહોંચી ગયા હરદાસજી મહારાજ પાસે કે હે હરદાસજી મહારાજ, તમે મને મંત્ર પણ આપ્યો. કયો આપ્યો તો? વેરી ગુડ. ભજમન શ્રી વૃંદાવન કુંજ વિહારી નિત્ય વિલાસ. બહુમતીઓ છું હું, મને આ સુખ પણ પ્રાપ્ત થયું અખંડ વ્રજમંડળનું. પણ મારે હજુ આગળ સમજવું છે, હજુ આનાથી પણ કોઈક વિશેષ વાત છે, પણ જે મને સમજાતી નથી. તો હે હરદાસજી મહારાજ, તમે મને આગળની વાત જરા સમજાવો તો સારું. ત્યારે હરદાસજી કહે છે કે ભાઈ, એ કામ મારું નથી. મને જેટલી સમજ હતી એટલી મેં તને સમજાવી દીધું. હવે તારે જો એનાથી આગળ જાણવું હોય તો પહોંચી જા જામનગર. જામનગરની અંદર કાનજી ભટ્ટ કરીને એક અમારા મહાત્મા છે. એ દરરોજ ભાગવતની કથા કરે છે અને એ પૂર્ણ પ્રેમ પૂર્વક એટલી સુંદર કથા કરે છે કે તને આગળના બધા પ્રશ્નોના જવાબ ત્યાંથી મળી જશે. હું તને આગળની વાત સમજાવી શકતો. કેટલી નિર્મલતા હરદાસજીમાં. આજે કોઈ મહારાજને જઈને પ્રશ્ન પૂછે, મહારાજ આનો જવાબ આપો, ના આવડતો તો ગપ્પો મારે, બાકી એમ ના કે મને નથી આવડતું. હરદાસજી બડી નિર્મળતાથી કહી દીધું ભાઈ આગળનું જાણવું છે તો પહોંચી જાવ જામનગરમાં. અને ત્યાં આગળ કાનજી ભટ્ટ કથા કરે છે. તું કાનજી ભટ્ટની કથા સાંભળજે અને ત્યાં તને તારા પ્રશ્નોના બધા જવાબ મળી જશે. इत माँ बाप आए रहे उत्वल्लभा मार्ग रहे जोर, એટલી જ વાર હતી. દેવચંદ્રજી મહારાજ કે છે તને પેલા વાઘા વસ્ત્રો શું કરવું, અમને પાછા આપી જવું તમને? કે લેતા હો પાછા. એમ નાત્યા. હવે ખબર પડી કે મારે વાઘા વસ્ત્રોની જરૂર નથી. હવે મારું ચિત્ત ક્યાં પહોંચી ગયું છે? બાલ મુકુંદ પાસે. હવે મારે વાઘા વસ્ત્રો કઈ જરૂર નથી સેવા પૂજા કરવાની. પાછા આપી આયા. આપણને ભરમાવામાં આવે છે કે જુઓ જુઓ જુઓ, દેવચંદ્રજી પણ વાઘા વસ્ત્રોની સેવા કરી હતી એટલે આપણે પણ.
આ પાછા આપી આવ્યા. અને હવે માતા, પિતા, પત્ની અને 2 સંતાનો હતા. એકનું નામ બિહારીજી દીકરો હતો અને દીકરીનું નામ જમનાબેન. આખા પરિવારને લઈ અને હવે જામનગરમાં આવી ગયા. श्याम जी के देवल में कथा कहे कान जी भट्ट શ્યામજીનું મંદિર હતું અને એ મંદિરની અંદર પ્રચંડ પંડિત, વિજ્ઞાન અને જાણકાર એવા કાનજી ભટ્ટ રોજ ભાગવતની કથા કરતા હતા. દેવચંદ્રજી એ કથા સાંભળવા માટે જવા લાગ્યા. नेस्टल है सुनने लगे कोई वल्लभियों से खटपट હવે જો ચર્ચા સાંભળવા કેતે જવાનું? નિષ્ઠાબંધ. નિષ્ઠાબંધ કોને કહેવાય? નિષ્ઠાબંધ કોને કહેવાય? એક પણ દિવસ ખાડો કર્યા વગર સમયસર ચર્ચા સાંભળવા માટે આવીને બેસી જવું, એનું નામ કહેવાય નિષ્ઠાબંધ. નિયમબદ્ધ એ આવી અને ચર્ચા સાંભળવા માટે બેસી જાય. હવે રોજ ચર્ચા સાંભળવા માટે આવીને બેસી જાય, કોઈક કારણસર કોઈક દિવસ 2-5 મિનિટ મોડું થયું હોય, સમજો કે આપણે અહીંયા આગળ બરાબર 8ના ટકોરે ચર્ચાનો પ્રારંભ કરી દઈએ છીએ, પણ કોઈને ઘેરથી આવવામાં 5 મિનિટ મોડું થયું અને એ 5 મિનિટમાં એકાદ આપણે ચોપાઈ અહીંયા આગળ ચર્ચા થઈ ગઈ, તો ચર્ચા પત્યા પછી પૂછી લેવાય કે મારા આયા પહેલા થોડીક ચર્ચા થઈ ગઈ, એનું શું હતું? આપણને એવું મન થાય કે આપણે તો સર્વજ્ઞ, બધું જાણકાર છીએ. દેવચંદ્રજી મહારાજ જો 5 મિનિટ મોડા થયા હોય અને એક શ્લોક પણ કાનજી ભટ્ટે આગળ વાંચી નાખ્યો હોય, તો ચર્ચા પત્યા પછી કાનજી ભટ્ટના ઘેર જાય અને ઘેર જઈ કે ભાગવત ફરી ખોલો મહારાજ, મારા આવ્યા પહેલા એક ચોપાઈ તમે ચર્ચા કરી દીધી હતી, મને જરા ફરી સમજાવો ને. એક તો પેલો 1.5 કલાક ચર્ચા કરીને આવ્યો હોય, થાકીને કંટાળ્યો હોય અને વળી પાછા પેલા આવીને બીજી અડધો કલાક વધારે માથાકૂટ કરે. એટલે કાનજી ભટ્ટે નક્કી કર્યું કે જ્યાં સુધી દેવચંદ્રજી ના આવે ત્યાં સુધી પ્રારંભ જ નહીં કરવો, એટલે ઘેર પૂછવા આવે જ નહીં. એટલે કોઈક વાર આવું દેવચંદ્રજીના આવવામાં મોડું થયું હોય તો કાનજી ભટ્ટ ચર્ચા ચાલુ કરે નહીં અને થોડીક વાર રાહ જોતા હોય. એટલે બાકીના જે મોટા મોટા ટ્રસ્ટીઓ, સમજાય છે ને, શેઠ, નગર શેઠ, જે આમ કાનજી ભટ્ટને વધારે રૂપિયા આપતા હોય એમને તેમ લાગે કે અમે કહીએ એમ થવું જોઈએ ને. આ રૂપિયાનો નશો છે. જ્યાં આપણે રૂપિયા આપવા વાળા આવે ને અને મનમાં અહંકાર આવી જાય કે અમે રૂપિયા આપીએ છીએ તો તમે કથા કરો છો, અમે રૂપિયા ના તમે કથા ક્યાંથી કરશો? એટલે જે રૂપિયા આપતા હતા એ બધા મનમાં વિચાર કરવા લાગ્યા કે આ કાનજી ભટ્ટ આ દેવચંદ્ર જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી કથા ચાલુ કરતા નથી. રૂપિયા તો આપણે આપીએ છીએ અને કોઈ દી આપણે મોડા પડ્યા હોય તો કાનજી ભટ્ટ કોઈ દાડો આપણી તો રાહ જોતા જ નથી, આની રાહ જુએ છે. આ અહંકાર જે ભરેલો હતો એ નગર શેઠ, ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠીઓ, નગરના મોટા મોટા જે વડાઓ હતા એમને એકવાર કાનજી ભટ્ટને કીધું કે હે કાનજી ભટ્ટ, દેવચંદ્રજી તમને ખાનગીમાં કઈ બહુ રૂપિયા આપી દે છે કે કેમ ભાઈ એમ પૂછો છો? તો કે જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી તમે કથા ચાલુ જ નથી કરતા. કાનજી ભટ્ટ કે છે ભાઈ એ બહુ જ સાધારણ ગરીબ પરિવારનો છોકરો છે, એ મને ક્યાંથી રૂપિયા આપે? પણ જો એના આવ્યા પહેલા ચર્ચા કરું તો ઘેર આવીને ફરી ભાગવત ખોલાવે છે અને મારે 2 વખત ના ખોલવું પડે એટલા માટે રાહ જોઉં છું. તમે કોઈ દી મોડા આવ્યા હો અને પછી મારા ઘેર આવીને પૂછ્યું હોય કે અમે મોડા પડ્યા હતા, કે અમે કાલે નતા આવ્યા, તો ગઈકાલે કયા શ્લોક તમે વાંચ્યા, ગઈકાલે કઈ ચર્ચા કરી, જરા ફરી કહો, એવું તમે કોઈ દાડો પૂછ્યું?
પેલા કે ના, અમે તો કોઈ દાડે એવું પૂછ્યું જ નથી. આ દેવચંદ્ર પૂછે છે એટલા માટે હું એની રાહ જોઉં છું. छिद्र तो शुद्ध को ढूंढत रहे बाह्य दृष्टि अहंकार। હવે આ બધા નથી કે યાર આ તો બરાબર દેવચંદ્રજી તો મહારાજને શું કહેવાય વશમાં કરી લીધા છે. આનામાં અવગુણ શોધો, કાંક તો ભૂલ કરતો હશે. થાય ને, આપણે બેઠા છીએ ને બધામાં અવગુણ તો, અને કદાચ તમારા બધા કરતા મારામાં એક બે અવગુણ વધારે હશે, ઓછા તો નહીં હોય. હું તો અવગુણનો ભંડાર. એટલે પેલા ટ્રસ્ટીઓને એમ થયું કે આ દેવચંદ્રજીમાં ક્યાંક તો અવગુણ હશે, આપણે એ અવગુણ શોધી કાઢો. હવે તો આને બંધ કરી કાઢીએ તો જ ખરું. ઈર્ષા તો જુઓ મારા સાથીઓ, ધર્મમાં ઈર્ષા, સારું કામ કરતો હોય એના ઉપર પણ ઈર્ષા, સારું કામ કરતો હોય ને કેમ કેમ દૂર કરો એ પણ ઈર્ષા. ઈર્ષા જ આવે કે આના કારણે આપણા કરતો એનું માન વધી જાય. એ તો ના ચાલે. રૂપિયા આપણે આપીએ અને માન એનું વધી જાય, એવું ચાલે? ચાલે કઈ? આપણે રૂપિયા હાલતા અને બીજા કોઈનું માન વધી જાય તો આપણને સારું લાગે કઈ? હા, કેટલો ઈર્ષા હોય આપણને, કેટલો અહંકાર હોય. રૂપિયા અમે ખર્ચીએ છીએ. આ છિદ્ર શોધવા લાગ્યા અને છિદ્ર શોધતા શોધતા ખબર પડી કે આ વલ્ભાચાર્ય માર્ગની અંદર 11 નું બહુ મોટું મહત્વ. વૈષ્ણવો 11 નો ઉપવાસ કરે. દર 11 ઉપવાસ કરવા માટે કરવાનો. અને 12 ના દિવસે એમના ત્યાં ભંડારો થાય. કારણ કે 12 ના દિવસે વ્યાસજી પોતાનું તન છોડેલું એટલે એમની યાદમાં ત્યાં ભંડારો થાય, મીઠાઈ અને પકવાન જમવાના. એ દારો ચર્ચા બંધ. અને જે દિવસે 11 હોય એ દારો ઘેર જઈને રસોઈ બનાવવાની ઝંઝટ હોય જ નહીં, કારણ કે બધાને ઉપવાસ હોય. એટલે રોજ 1.5 કલાક ચર્ચા, તો 11 ના દિવસે 3 કલાક ચર્ચા. ઘેર જઈને રાંધવાનું તો છે ને, ઘેર જઈને શું કરવાનું? ચાલો આજે ચર્ચા ડબલ કરી દો. એટલે 11 ની ચર્ચા 3 કલાકની, અને 12 ના દિવસે ભંડારો ચાલતો હોય એટલે ચર્ચા બિલકુલ બંધ. અહીં દેવચંદ્રજી એક નિયમ કરેલો કે જ્યાં સુધી આત્માનો ખોરાક ન મળે ત્યાં સુધી દેહને ખોરાક નહીં આપવાનો. પેલો ખોરાક કોનો? આત્માનો. બીજો ખોરાક દેહનો. જેમ આપણે બધા કરીએ છીએ ને કે ભાઈ સવારે ઉઠીને જ્યાં સુધી આ વાણીની 5, 7, 10 ચોપાઈ નહીં વાંચું ત્યાં સુધી ચા નાસ્તો. બધાનો નિયમ મારા છે ને આપણે આવો? કોઈ નહીં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પહેલો આહાર આપણા માટે તો પહેલો દેહનો. હે, પહેલું પોતાનું, પછી ઠેઠનું. હા, પહેલું છે પોતાનું. અહીં દેવચંદ્રજીનો નિયમ હતો કે જ્યાં સુધી આત્માનો ખોરાક શું છે? ચર્ચા. અત્યારે આપણે કયો ખોરાક ખાઈ રહ્યા છીએ? આત્માનો ખોરાક. જ્યાં સુધી આત્માનો ખોરાક ન મળે ત્યાં સુધી દેહને ખોરાક નહીં આપવાનો. હવે વિચાર કરો, 11 ના દિવસે 1.5 ના બદલે 3 કલાક ચર્ચા થાય તો આત્માને ડબલ ખોરાક મળ્યો. હવે આત્માને ડબલ ખોરાક મળ્યો તો દેહને ડબલ ખોરાક આપવાનો. તો દેવચંદ્રજી 11 લાડવા કરીને જમે, માલપુઆ કરે કે આજે ભાઈ આ દેહ રૂપી ઘોડા ઉપર આત્મા રૂપી અસવાર છે. આત્માને સારું મળે તો દેહને સારું મળવું જોઈએ ને. તો 11 ના દિવસે બધા ઉપવાસ કરે અને દેવચંદ્રજી માલપુઆ ખાય. અને 12 ના દિવસે ચર્ચા થાય જ નહીં. એટલે એ દિવસે આત્માને ખોરાક ના મળે તો દેવચંદ્રજી દેહને પણ ખોરાક ના આપે. એટલે 12 નો ઉપવાસ થાય ને 11 નો ભંડારો થાય.
અને બધા વૈષ્ણવો 11 નો ઉપવાસ કરે અને 12 નો ભંડારો કરે. આ ઉલટી રીત હતી, એ ટ્રસ્ટીઓના ધ્યાનમાં આવી ગઈ. એટલે ટ્રસ્ટીઓએ આવી અને કાનજી ભટ્ટને ફરિયાદ કરી. यह बात उन लोगों ने सुनी अपने कान, આ બધું સાંભળ્યું. ए आहार एकादशी को करे, 12 उपवास रहे जान, 11 જમે છે ને जी भट्ट से હવે આવી અને બધા ટ્રસ્ટીઓ, વડીલો, મોટા શેઠિયાઓ આવીને કાનજી ભટ્ટને કહે છે, કાનજી ભટ્ટ, તમે અમને ભાગવત જુદી સંભળાવો છો અને દેવચંદ્રજીને જુદી સંભળાવો છો? અરે કે ના ભાઈ, હું તો તમારા બધાની વચ્ચે ચર્ચા સંભળાવું છું. હું કોઈના સાથે દગો કરતો નથી. ચર્ચા તો હું અહીં સંભળાવું છું, એ સાંભળે છે, તમે સાંભળો છો. કોઈ જુદી ચર્ચા સંભળાવતો નથી. करे 12 को उपवास, ये कौन शास्त्रो बताई। તો હવે જરા કાનજી ભટ્ટ, આ દેવચંદ્રજી 12 નો ઉપવાસ કરે છે અને 11 નો ભંડારો કરે છે, આવું કેમ કરે છે? તમે કઈ એને જુદું શીખવાડ્યું છે? અને જો જુદું નથી શીખવાડ્યું તો પૂછો દેવચંદ્રજીને કે આવું કેમ કરે છે? तब कानजी भट्ट ने इन बात दिया उत्तर, જવાબ આપ્યો, जो वे करे सो समझ के फिर पूछ के दूं खबर। ભાઈ એટલી મને ખબર પડે છે કે દેવચંદ્રજી સમજ્યા વગર કશું કરે જ નહીં. એટલે જે કંઈ કરે છે સમજી વિચારીને કરે છે. હમણાં આવતા હશે, આવે એટલે આપણે એને પૂછી લઈશું, કોઈ તું આવું કરે છે? પેલા તો મને વિશ્વાસ છે કે દેવચંદ્રજી ખોટું નહીં કરે, અને છતાં કરતા હશે તો કોઈ કારણ હશે. આવે એટલે આપણે એને પૂછી લઈએ છીએ. यूं करते सी देवचंद जी એટલામાં તો આવી ગયા. आए विराजे सभा में, સભામાં બેઠા कानजी भट्ट पूछिया यूं से देवचंद जी से, અને કાનજી ભટ્ટે પૂછ્યું કે ભાઈ દેવચંદ્રજી, તમે 11 માલપુઆ જમો છો અને 12 નો ઉપવાસ કરો છો, શું એ વાત સાચી છે? આ બધા કહે છે, હું તો માનતો નથી કે તમે ખોટું કરો જ નહીં, પણ આ બધા કહે છે, શું એ વાત સાચી છે? तब श्री देवचंद जी उत्तर दियो, यही बात हम करत। બિલકુલ હું એમ જ કરું છું. બોલો तब सबों ने कया अर्थ कहो। ભાઈ, તું એમ કરતા હતા, જરા અમને સમજાય. અમે 11 નો ઉપવાસ બંધ કરીને 12 નો ઉપવાસ કરીએ. તમે આવું કરતા હોય તો કારણ અમને જણાવો. पर इतना हम समझते हैं जो भागवत હવે ભાગવત કેવા દરખાસ્ત કટાક્ષ કરે છે ટ્રસ્ટીઓ, કેવો કટાક્ષ કરે છે કે ભાઈ અમને તો એટલી ખબર પડે છે કે આ ભાગવત નામનું એક વૃક્ષ છે. દાખલા તરીકે આ ભાગવત નામનું એક વૃક્ષ હોય તો એ વૃક્ષને જેટલી ડાળીઓ હોય, ડાળીઓની પેટા ડાળીઓ હોય, એના ઉપરના પાંદડા હોય અને પાંદડાની અંદર નસો હોય. હે દેવચંદ્રજી, તમે તો આની ડાળી ડાળી, પત્તા પત્તા, નસે નસ એના જાણકાર છો, એવું અમને લાગે છે. કારણ કે આટલું બધું તો તમે એમને એમ સમજ્યા વગર તો કરો નહીં, માટે તમે બરાબર જાણકાર લાગો છો. तब श्री देवचंद जी ने कही, हम लिया ऐसा पान, ભાઈ, મેં આવું એક નિયમ કરેલો છે. શું નિયમ કર્યો છે? हे भागवत आर आत्म को जो लो सुनने पावे मान। આ ભાગવત આત્માનો ખોરાક છે. હે જ્ઞાનીજનો, તમે બધા ભેગા થઈને મને એટલું સમજાવો કે શું આ ભાગવત કોઈ આ સંસારની કથા છે કે આત્માનો ખોરાક છે? તો કે આત્માનો ખોરાક છે. તો મેં નક્કી કર્યું છે કે આત્માનો ખોરાક ના મળે ત્યાં સુધી દેહને ખોરાક આપતો નથી. सो भागवत द्वादश को तुम नाही बाचत। 12 ના દિવસ તમે સત્સંગ કરતા નથી, સત્સંગ કરતા નથી તો એ દિવસે હું ખોરાક લેતો નથી. मैं तब आर को आर न दे, आकार को आर न देवत। હું ત્યાં સુધી મારા શરીરને ખોરાક નથી આપતો. श्री पार्वम लीला रस का ये जो ग्रंथ भागवत, અને આ ગ્રંથ તો પરબ્રહ્મની લીલાનો આનંદ આપતો ગ્રંથ છે.
તો જ્યાં સુધી આત્માનો ખોરાક ન મળે ત્યાં સુધી હું કેમ કઈ ખાઉં? અને બીજી વાત તમે જે કરો છો 11, તો આ જ ભાગવત એમ કે છે કે 1,11 કરે ત્યારે સ્વર્ગની પ્રાપ્તિ થાય. કેટલી 1100? 1,00,000. હવે 1,11,000 ક્યારે થાય? મહિનામાં 2 11 આવે. એક માણસ જન્મ્યો એ દારાથી 11 ચાલુ કરી દે, સમજો, જન્મ્યો એ દારાથી, તો 12 મહિનામાં 24 11 થાય. અને એ 100 વર્ષ જીવે, અને જીવે ત્યાં સુધી 1100 કરે તો 2,400 11 થાય. 100 વર્ષમાં 1,00,000 કરવા માટે કેટલા અવતાર લેવા પડે? અને 1,00,000 અવતાર લઈને, અવતારો, અનેક અવતારો લઈ અને હું 1,11,000 કરું તો 11 ફળ શું મળે? સ્વર્ગ. અને તમારું જ ભાગવત એમ કે છે કે મહાપ્રલયમાં સ્વર્ગનો પણ નાશ થાય છે. તો એ દિવસે મારી મુક્તિ ક્યાં થાય? એટલા માટે હું 11 નો ઉપવાસ પણ કરતો નથી. इन बात चर्चा में ने तब कांजी भट्ट कया दो इनका उत्तर. કાનજી ભટ્ટ કે છે બધા ટ્રસ્ટીઓને, ભાઈ કહો હવે તમને કઈ મનમાં રહી ગયું હોય તો પૂછો, આ શું કામ 11 નથી કરતો? સમજાય છે? 11 કેમ નથી કરતા દેવચંદ્રજી? આત્માને ખોરાક નથી મળતો એટલા માટે 12 નો ઉપવાસ કરું છું. ડબલ ખોરાક મળે તો 11 ખાઉં છું. અને મને ખબર પડી ગઈ કે 1,11 સ્વર્ગ મળે, અને મારે સ્વર્ગ જોઈતું આમાંથી કને જોઈએ છે ભાઈ? અમારે તો અખંડ પરમધામ અક્ષરાતીત પરબ્રહ્મ સાથે આનંદના સંબંધો છે. અમારે સ્વર્ગમાં જવું પણ નથી. હવે કાનજી ભટ્ટ કે છે ટ્રસ્ટીઓને, હવે કઈ પ્રશ્ન રહી ગયો હોય તો પૂછી લો ભાઈ તમે. આ દેવચંદ્રજી અહીંયા આગળ બેઠા છે. जवाब न आया काउ को धन धन कया यो कर. જવાબ આપે ત્યારે કીધું આ દેવચંદ્રજી તમને ધન ધન છે. इन बात चर्चा में ने रत है एक रस. આવી રીતે દેવચંદ્રજી એક રસ રહીને ચર્ચા સાંભળે. निर्णय नो जरत. ચર્ચા સાંભળવાની પણ એક રીત છે. દેવચંદ્રજી ચર્ચા સાંભળવા માટે બેસે ને, બિલકુલ સન્મુખ બેસવાનું, આંખ પણ પટપટાયા વગર એક એક ચિત્તથી એ શબ્દ સાંભળવાનો. અને શબ્દ સાંભળવાનો એટલું જ નહીં, એ શબ્દ સાંભળીને દિલમાં ઉતારવાનો. અને જ્યારે એ શબ્દ દિલમાં ઉતરે ત્યારે એ શબ્દનો ભાવ દિલમાં આવે તો આંખોમાંથી જર 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 પાણી પણ વરસ્યા કરે. લાગણીના પ્રવાહમાં એટલા ડૂબી જાય, એટલા પ્રેમપૂર્વક આ ભાગવતની ચર્ચા દેવચંદ્રજી ખૂબ ધ્યાનપૂર્વક સાંભળે છે. આમ ચર્ચા સાંભળતા 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 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ આ ભાગવતની ચર્ચા એમને સાંભળી. અને હવે આ 14 વર્ષ દરમિયાન અંતિમ સમયમાં કેવી ઘટના ઘટે છે એ પાણી પીધા પછી કરીએ. 1 મિનિટ માટે પાછી જાઓ, પાણી પીધાને કહી દો. પ્યારે કી પ્રાણના પ્યારે કી. यो 14 वर्ष नेस्ता बंद वचन ग्रह सब सार. આવી રીતે 14 વર્ષ સુધી નિયમબદ્ધ રીતે દેવચંદ્રજી આ ભાગવતની કથા કાનજી ભટ્ટના ત્યાં સાંભળતા લાગ્યા. 40 વર્ષની ઉંમર થઈ ગઈ. વિચાર કરો સુંદર સાજી, 11 વર્ષે દિલમાં વિચાર ઉપજ્યો. भैया वर्ष 11वां मन उपजो ये विचार, मैं कौन, कहाँ से आया, कहाँ है मेरो करता. તે આગળ ઉમરકોટમાં 4 વર્ષ શ્યામ પિંગલના મંદિરના આંટા માર્યા. 15મા વર્ષે ત્યાંથી એ આવ્યા કચ્છમાં. કચ્છમાં 3-4 વર્ષ ત્યાં આગળ કચ્છમાં રહ્યા. અને ત્યાંથી આવ્યા હરદાસજી પાસે.
અને હરદાસજી પાસે 5 વર્ષ હરદાસજી પાસે રહ્યા. 26મા વર્ષે ઉંમર થઈ એમની, ત્યારે એ 26મા વર્ષે ભોજનગરથી નીકળી અને જામનગર પહોંચ્યા. 40 વર્ષ સુધી ઉંમર થઈ હવે, અને ત્યાં સુધી ભાગવતની કથા સાંભળી. કેટલા વર્ષ? 14 વર્ષ. 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવતની ચર્ચા સાંભળી. વાણી એમ કે છે, તબ હાર કે ધનીએ વિચાર્યા, મેં ક્यों છોડું અપની અર્ધાંગ. આને 40 વર્ષ થઈ ગયા. આ ભાગવતની ચર્ચા હજી બીજા 40 વર્ષ સાંભળશે ને તો પણ એની આત્મ જાગ્રત નહીં થાય. કાનજી ભટ્ટ તો વર્ષોથી સંભળાતા હતા. જો ભાગવતની ચર્ચા સાંભળવાથી આત્મ જાગ્રત થઈ જતી હોત તો કાનજી ભટ્ટની ના થઈ ગઈ હોત. ભાગવતની ચર્ચા સાંભળવાથી પરમાત્માની ઓળખાણ થઈ જતી હોત તો કાનજી ભટ્ટને પહેલા થઈ ગઈ હોત. કાનજી ભટ્ટને નથી થઈ તો દેવચંદ્રજીને કેમ થઈ ગઈ? તો રાજ્યે દિલમાં લીધું કે આને 40 વર્ષ થઈ ગયા, આ તનથી મારે જે લીલા કરવાની છે એ ક્યારે કરીશ? જો આ તો આમ નામ રહેશે તો આખી જિંદગી પૂરી થશે તો પણ એને મારી ઓળખાણ નહીં થાય. અને એ રીતે હવે રાજજી દેવચંદ્રજીના પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા તરફ આગળ લઈ જાય છે. યા ઉપરાંત કૃપાભાઈ તાકો કહો વિચાર. હવે શું કૃપા થઈ એ કહું છું. अब कहो सी देवचंद्र जी की जो बात मूल बुजुर्ग. એ વાતો છે એ વાત તમને હવે સમજાવું. કથા સાંભળતા એક વાર હવે સખત તાવ આવી ગયો. તાવ આવી ગયો એટલે ભોજન ખાવાનું બંધ કરી દીધું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ સુધી બિલકુલ લાંગણ ઉપવાસ. અનાજનો દાણો પેટમાં ના જાય. આમ શરીર તો એવું આમ તપે ને કે દાણી ફૂટી જાય એવા ગરમીમાં. પણ તો પણ દેવચંદ્રજી કથા સાંભળવા જવાનું ક્યારે ચૂકતા નથી. આપણી જેમ આપણે બાના શોધીએ છીએ ને. આજ તો મને સેજ કમરમાં દુખતું હતું ને એટલે પછી ચર્ચા સાંભળવા ના આવી. કેટલું દુખતું હતું? સેજ. અહીં આગળ એવો તાવ આવ્યો, અનાજનો દાણો પેટમાં ન જાય, ભૂખ્યા પેટે, અને છતાં પણ ચર્ચા સાંભળવા જાય. દિવસે દિવસે તાવ વધતો ગયો. 10-12 લાંગણ થયા. લાંગણ એટલે ઉપવાસ. 12 દિવસ સુધી અનાજનો દાણો પેટમાં ના જાય અને તાવમાં ધગધગે શરીર, અને તો પણ ચર્ચા સાંભળવાનું બંધ ન કરે. આટલી ચર્ચા સાંભળે, સ્વાભાવિકપણે 10-12 દિવસ સુધી ખાય નહીં એટલે શરીરમાં આવી ગઈ કમજોરી, અશક્તિ આવી ગઈ. શરીર પીરું પડવા માંડ્યું. માડમાં લાકડીના ટેકે ચાલે અહીંયા ફફડતા હોય એમ ફફડવા લાગ્યા. ત્યારે માતા પિતાને ચિંતા થાય. એકનો એક દીકરો કાંઈ એવા ગયેલા થઈ ગયા હતા. આ 40 વર્ષના થયા. એક તો મોટી ઉંમરે સંતાન થયું હતું. બાપા 75 ના થવા આવ્યા. માતા પિતાની ઉંમર પણ 75 ની આસપાસ થવા લાગી. એ પણ અંતિમ તબક્કામાં હતા. પણ છતાં માતા પિતા ચિંતા થવા લાગી કે આ છોકરાને તો જો ઉપવાસ થાય છે. તરત જ વૈદ્યને બોલાવ્યા કે ભાઈ આ છોકરાને જુઓ ને, કંઈક દવા કરો. વૈદ્ય નાડી જોઈને દવા આપી અને મતુ મહેતાને કીધું કે છોકરાને ઘરની બહાર જવા દેશો નહીં. જો આ દવા લીધા પછી જરાય વાયરે ભરાશે, એટલે કે હવા લાગશે, તો સંનિપાત થઈ શકે છે અને એ છોકરો જીવતો નહીં બચે. પછી મને ના કહેતા. દવા તો હું આપું છું પણ એને ઘરમાંથી બહાર ના નીકળવા દેતા. तब कुरबाई ने कहा ए अभी ही जाए भागवत पर. કુંવરબાઈ માતા તરત જ બોલ્યા, વૈદજી તમે કહો છો વાત સાચી, પણ આ અમારી વાત માનવાનો નથી. બસ આ જુઓ કથાનો ટાઈમ થઈ ગયો. આ તો હમણાં સાંભળવા જતો રહેશે. તમે કહો છો કે બહાર જવા ના દેતા. અમારી વાત આ માનવાનો જ નથી. तब वे दोस्ती को इनसे लई फेर. વૈદ્ય દવા પાછી લઈ લીધી.
જો છોકરો ના માનવાનો હોય તો મારે દવા આપવી જ નથી. કારણ કે હું દવા આપું અને બહાર જાય, સન્નિપાત થાય અને છોકરો મરી જાય તો વાંક મારો આવે. તમે જ કહેશો કે ભાઈ દવાની પડીકી એને ખાધી અને છોકરો મારો મરી ગયો. મારે દવા નથી આપી, દવા પાછી લઈ લીધી. ત્યારે મતુ મહેતા શું બોલ્યા? तब मधु मेहता ने कहिया करेंगे हम जतन. અરે ભાઈ તમે દવા લાવો, હું જોઉં છું કેવો ચર્ચા સાંભળવા માટે જાય છે. આજે એને હું ચર્ચા સાંભળવા જવા જ નથી દેવાનો. हम क्यों जाने जाने देवेंगे, હું શું કામ જવા દઉં એને? रखना है या को तन. એને મારે એને જીવતો રાખવાનો છે, મારે એને મારી નાખવાનો નથી. હું એને દવા ચર્ચા સાંભળવા નહીં જવા દઉં. तब सिद्धौतंद्र जी ने कहिया मैं ना रहो क्यों ये कर. તમે ગમે તેમ કરો ભાઈ, હું ચર્ચા સાંભળ્યા વગર રહેવાનો નથી. તમારે દવા લાવવી હોય તો લાવો, ના લાવી હોય તો પાછી આપી દો. વધારેમાં વધારે શું થશે? હું મરી જઈશ. એનાથી વધારે બીજું શું થઈ જવાનું છે? મને મરવાની જરાય ચિંતા નથી. હું ચર્ચા તો સાંભળવાનો જ છું. માટે તમે એ વાત ન કરશો કે તમે મને રોકી રાખશો. धर्म राखे ते देह है जवाब दिया यो कर. સમજ્યો હવે દેવચંદ્રજીની વાત અને મતુ મહેતાના વિચારો, બેના વિચારો કેટલા અંતર છે. આપણી અંદર કયા વિચારો છે? દેવચંદ્રના કે મતુ મહેતાના? ધ્યાનથી. મતુ મહેતા શું કે છે કે દીકરા 2-4 દાડા ચર્ચા સાંભળવા નહીં જાય તો કઈ ખાટું મરું નહીં થઈ જાય. જો તારું શરીર સારું હશે તો આખી જિંદગી પડી છે કથા સાંભળવા માટેની. જો દેહ હશે તો ધર્મ થશે, દેહ જ નહીં હોય તો ધર્મ કેમ કેમ કરે? સમજાય છે મારી વાત? ફરી વાર, કોણ બોલે છે આવું? મતુ મહેતા. કોણ? દેવચંદ્રજીના પિતાજી. શું કે છે કે તું 2-4 દાડા ચર્ચા સાંભળવા માટે નહીં જાય તો કઈ ખાટું મારું થઈ જશે. અને જીવતો હોય તો જીવે ત્યાં સુધી કથા સાંભળજે. દેહ હશે તો ધર્મ પરાશે. દેવચંદ્રજી કે છે બાપા, ધર્મ પરાય તો આ દેહ કામનો, જો ધર્મ ના પાડી શકાય તો આ દેહને હું ધોઈ પીવો છે? કાલે મરવાના હતા તે આજે મરશું. મરવાના તો નક્કી છીએ, અને આમાંથી કોને ક્યારે મરવાનું છે એની કોને ખબર છે? તેરી ગિનતી બાંધી શ્વાસો શ્વાસ, એક શ્વાસ કા ભી નહીં વિશ્વાસ. એવું જરૂર નથી કે 80 વર્ષે જ મૃત્યુ આવે કે 100 વર્ષે જ મૃત્યુ આવે. એ તો 20 વર્ષની ઉંમરે આવે ને 50 વર્ષની ઉંમરે આવે ને 100 વર્ષે આવે. ક્યારે આવે એ નક્કી નથી એનું. એ ગમે ત્યારે આવે. પણ જો ધર્મ ના પાડી શકાતો હોય તો મારે જીવીને શું કરવું છે? એના કરતા મરી જવું એ શું ખોટું? ધર્મ પાડતા પાડતા મરી જવાય તો એનાથી સારું તો બીજું એ કે નહીં. આપણે એવું કરીએ કઈ? આપણે ડાયા, આપણે બધા ડાયા. આપણે શું કહીએ છીએ કે જીવતા શું તો કથા તો કાલે સાંભળશું, મરી જવું તો કોણ સાંભળવાય? વાત તો સાચી જ છે ને? બોલો કોણ સાચું? દેવચંદ્રજી સાચા કે મતુ મહેતા સાચા? ધ્યાનથી જરા વિચારજો સુંદર સાચી. ફરી વાર આખો પ્રશ્ન સમજજો. દેવચંદ્રજી કે છે જો ધર્મ ન પાડી શકું તો મારે એક દાડો એ વધારે જીવીને કરવું છે શું? આજે મરી જવું તો શું ફરક પડે છે? ધર્મ ના પાડી શકું તો મારે જીવવું નથી. ધર્મ માટે જીવવું છે. ધર્મ ના પાડી શકાય તો મારે જીવતર જોઈતું નથી. મતુ મહેતા કે છે જીવતો હોય તો કાલે ધર્મ કરે, મરી જાય તો શું કરે? એમાં કોણ સાચું? કોણ સાચું ભાઈ? આપણી દ્રષ્ટિએ મતુ મહેતા સાચા. કારણ કે આપણને બધાના દેહ બહુ વાલો છે. આમાંથી મરવાનું જોતું કોઈ થોડું ગમે આપણને. સાચી વાત છે ને? ધર્મ જીવતા હું તો ખાટલામાં પડે આપણે
ધર્મ પાળી હું ભગવાનને યાદ કર્યું મરતા મરતા હે ઓનલાઈન વાપર્યું મરી જાઉં તો કોણ વાપરે? સુંદર સાચી દેવચંદ્રજી બિલકુલ સાચી વાત કે છે કે જો ધર્મ ના પાડી શકાય તો એવો દેહ રાખીને પણ શું કરવાનું? એ તો જીવતો મુવો છે, એ તો જીવતો મરેલો કહેવાય. જે ધર્મ ન પાડી શકે એ જીવતો હોય, ખોડિયું હલતું ચલતું હોય, અંદર તો આત્મ તો મરેલી થઈ ગઈ. તો કે મરેલાને જીવતો રાખી ફાયદો શું? માટે મને તમે રોકતા નહીં. વેદ તો તબ ઉઠ ગયા, કાઢા પિલાયા જબ. વૈદ તો આટલું કઈ જતા રે ભાઈ. હવે પેલો દવા હતી, ઉકાળો કરવાનો હતો, ઉકાળો કરી અને ઉકાળો દેવચંદ્રજીને પીવડાવી દીધો. વખત હુઆ સુનન કા, એટલામાં ચર્ચા સાંભળવાનો ટાઈમ થઈ ગયો. કાન મુંદ લાઠી લે ચલે તબ. દેવચંદ્રજી માથે રૂમાલ બાંધી બધું બેઠી દીધું અને હાથમાં લીધી લાકડી અને જેવા ઉભા થવા ગયા મતુ મહેતાએ દરવાજા બંધ. બધી જવાનું. એક વાર ના પડી ખબર નહીં પડતી. ચાલીવાનો ઢોંઢો થયો, હજી વાતને સમજતો નથી. અમારું શું? તું કાલ મરી ગયો તો અમે 75 વાર ના થયા. આવે અમારી સેવા કોણ કરશે? આપણને ચિંતા કોની છે? આપણી. છોકરો જતો રહે તો આપણી સેવા કોણ કરશે? છોકરાની ચિંતા નથી. ચિંતા કોની છે? સ્વાર્થી દુનિયા. ભાઈ મારા, આપણે બધાએ સ્વાર્થી. આપણે સ્વાર્થી છીએ. મતુ મહેતા કે ક્યાંય જવાનું નથી. આ દરવાજો બંધ કરી દીધો. ચર્ચા સાંભળવા નહીં જવા દઉં. સિદ્ધાર્થજી પુકારી, બડો દુઃખ પાયો તાપ. બહુ જ દુઃખ થયું. રે મૂર્ખો મેં મને કા નહીં. બાપને શું કે છે? એ મૂર્ખાઓ. દીકરો બાપને કે છે, એ મૂર્ખાઓ, હું મરવાનું નથી. શું કામ તમે મારા દેહની ચિંતા કરો છો? આત્મા કદી મરતો નથી, આત્મા કદી જન્મતો નથી. હું તો અખંડ અવિનાશી છું. તમે કોને મરવાની વાત કરો છો અને કોને જીવાડવાની વાત કરો છો? એ મૂર્ખાઓ, હું મરવાનો નથી. મેરા દેખો કે આકાર. અને તમે મારું મરદું જોશો. તમે કોને સાચવવા માંગો છો? આ ખોડિયાને ને. અંદરથી આત્મ તો ચર્ચા સાંભળવા માટે જતી રહેશે. આ ખોડિયું તમને આપ્યું, હાચવજો. કેટલા દાડા હાચવશો? કલાક, 2 કલાક? અને પછી તો કાઢો ભાઈ, ઉતાવળ કરો હવે. રે મૂર્ખો, હું મરવાનો નથી. તમે કોની ચિંતા કરો છો? આ મારો દેહ તમને સોંપી અને હું ચર્ચા સાંભળવા માટે જતો રહીશ. એયો ક્યો એ માને નહીં, તબ ગીરે પિછલે પાય. ઘરવાળા માને નહીં અને ત્યારે દેવચંદ્રજી જોરથી એકદમ પછાડ્યા, જમીન પર પડ્યા. બાજુમાં એક બારી હતી. બારીમાંથી માતા કુંવરબાઈએ જોયું કે દીકરો તો જોરથી જમીન પર ચક્કર ખાઈને પડ્યો અને દોડથી આવી મતુ મહેતાને કે પેલો મર્યો નહીં. શું તમે દરવાજા પકડીને બેઠા છો? હમણાં એની લાશ જોશો. જુઓ તો ખરા, છોકરો તો ચક્કર ખાઈને નીચે પડ્યો છે. આકારા કે ફિર ગઈ, કછું ન આવે વિચાર. આંખો ફરી ગઈ, શ્વાસ પણ ધીમો થઈ ગયો. હમણાં દેહ છૂટી જશે એ સ્થિતિ આવીને ઉભી રહી ગઈ. હવે મતુ મહેતા શું કે છે? तुम जाओ सुनने श्री भागवत, बट के बुलाओ आए. દેવચંદ્ર જા બેટા, તું જા. હવે ખબર પડી ગઈ કે મારો બાંધ્યો નહીં બંધાય, મારો રોક્યો નહીં રોકાય. કે જા બેટા, તું ભટ્ટજીના ત્યાં કથા સાંભળવા જા. આ ભટ્ટજીના માણસો તને બોલાવા આવ્યા છે. ઉભો થા દીકરા, તું જા કથા સાંભળવા માટે જા. તું અમને છોડી ના ચાલ્યો છે. तुमको कोई ना रोकही, હવે તને કોઈ નહીં રોકે. चलो पहुंचावे दाए. ચલો, હું તને મૂકવા આવું છું. તું કાનજી ભટ્ટના ત્યાં કથા સાંભળવા ચાલ્યો જા ભાઈ. અમારે તને રોકવો નથી. તું ઉભો થાવી દીકરા. આંખો ફરી ગયેલી, બોલવાના હોશ ને શરીર લાકડા જેવું આમ થઈ ગયેલું. સુંદર સાજી હાલત તો જુઓ. કેટલું કષ્ટ વેઠવું પડે છે. એમને પરમાત્મા રસ્તામાં પડ્યા છે કે નીકળતા નીકળતા આપણને ભેગા થઈ જાય અને એમ કહે છે કે સખી તું ક્યાં ગઈ હતી? હું તને શોધતો શોધતો આવ્યો છું.
દેહને કષ્ટ ના પડે, કસની ના થાય, તો રાજ્ય એમને તો નથી પડે મારા સાથીઓ. દેવચંદ્રજી લાકડું થઈને પડ્યા છે અને ત્યારે મધુ મહેતા કહે છે, દીકરા તું ઉભો થા, તું જ્યાં કથા સાંભળવા માટે ભટ્ટજી તારી રાહ જોઈ રહ્યા છે, દીકરા ચલ હું તને મૂકવા આવું છું, તું ઉભો થઈ જા. એકાદ ઘડી પીછે કછુક ભય સાવચેત. અડધો કલાક પછી શરીરમાં સરવડાટ આવ્યો. બેઠા થયા, કાન બાંધ્યા, હાથમાં લાકડી લઈ શરીર ડગુ મગુ. 12 દિવસથી જેના પેટમાં અનાજનો દાણો ના ગયો હોય, શરીર તાવમાં ધગધગતું હોય, અને છતાં એમ કે હું તો કથા સાંભળવા તો જવાનો જ છું. કેટલું પ્રાણ હશે સુંદર સાજી, કેટલી દિલની મજબૂતાઈ હશે, કેવી ભાવના હશે કે મારે કોઈ પણ ભોગે પરમાત્મા જોઈએ છે. દેહ ના રહે તો કઈ વાતો નહીં, મૃત્યુથી વધારે ખરાબ તો બીજું શું થઈ શકવાનું છે? અમે જીવીને શું કાંદા કાઢી લેવાના છીએ? આ સ્થિતિમાં અડધો કલાક પછી દેહમાં સરવરાટ થયો, બેઠા થયા અને લાકડીના ટેકા લઈને ટક 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 કરતા કથા સાંભળવા માટે ગયા. સિદ્ધચંદ્રજી બોલે નહીં, ચલે શ્યામજી મંદિર દ્વાર. કથા સાંભળવા માટે પહોંચી ગયા. આય બેટે સ્વામીને સુનત શ્રવણ ઉસ્તવાર. અને ચર્ચા સાંભળવાનું શરૂ કરી દીધું. થોડાક દિવસ વીતી ગયા, ધીમે 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 તાપ ઉતરતો ગયો, ખોરાક લેવાતો, એક કસોટી થઈ ગઈ ઈમાનની. મારવા જીવાડવા એ તો ધણીના હાથની વાત છે. આ જીવ રાખવો કે લઈ લેવો એ આપણા હાથની વાત છે. આમાં કઈ આપણા હાથની વાત છે જ નહીં, તો શું કામ આપણે કોઈ ચિંતા કરીએ છીએ? હાય હાય કઈ થઈ જશે તો, હાય હાય મરી જઈશું તો. જે વસ્તુ આપણા હાથમાં જ નથી એની આટલી બધી ચિંતા. જોઈ લો, તાવ ઉતરી ગયો, શરીર ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યું. આવી રીતે 10-15 દિવસ બીજા વીતી ગયા. दिन 15 भये कथा सुनत है कान. 15 દિવસ કથા સાંભળતા સાંભળતા એક વખત कहाँ आए दीदार दिया. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ત્યાં આए, આ ત્રીજી વખત રાજ્યે દર્શન આવ્યા. પહેલા રણમાં, કચ્છના રણમાં પઠાણ બનીને આવ્યા. અહેસાસ કરાવ્યો કે હું તારી સાથે છું. બીજી વાર ભોજનગરમાં સુરતા પહોંચાડી યોગમાયાના બ્રહ્માંડમાં, અને ત્યાં આગળ બાલમુકુંદજીના દર્શન કરાયા. કોણ બનીને આવ્યું? રાજજી. પઠાણ બનીને કોણ આવ્યું હતું? રાજજી. અને હવે આજે ત્રીજી વાર કાનજી ભટ્ટના ત્યાં ચર્ચા ચાલુ છે, અને ચાલુ ચર્ચા દરમિયાન દેવચંદ્રજીને રાજ્ય દર્શન આપ્યા. જેમ આપણે બધા તરે માની કઈ બેઠા છીએ, અને રાજ્ય કોઈ એક વ્યક્તિને કે બધાને ખબર ના પડી, બીજા કોઈએ જોયા નહીં, એકલા દેવચંદ્રજીને દેખાણા. અને દેવચંદ્રજીને દેખાણા નહીં, એમની સાથે વાતોચીતો કરી. કાનજી ભટ્ટની ત્યાં કથા દરમિયાન, ચર્ચા દરમિયાન દેવચંદ્રજીને રાજ્ય દર્શન આપ્યા. तुमको मेरी पहचान, कहाँ आए दीदार दिया, तुमको मेरी पहचान. દર્શન આપીને પૂછ્યું કે મને ઓળખે છે? હવે કેમ કઈને ઓળખે? પેલા પઠાણ બનીને મળ્યા, પછી બાલમુકુંદ બનીને મળ્યા, અને આ વખતે કિશોર સ્વરૂપે આવ્યા. કેવું? જેવું પરમધામમાં જે સ્વરૂપ છે એ જ સ્વરૂપે આવીને દર્શન આપ્યા. અને હવે કે છે તું મને ઓળખે છે? કેવું સ્વરૂપ હતું જરા જુઓ ધ્યાનથી. वह किशोर अति सुंदर स्वरूप खेला जो वृंदावन. વય કિશોર અતિ સુંદર
ધ્યાનથી સુંદર સાજી એક એક શબ્દને પકડજો. રાજજી દર્શન આપી રહ્યા છે. વય કિશોર કેવું સ્વરૂપ છે? કિશોર સ્વરૂપ, બાલ મુકુંદ નહીં. પેલા દર્શન કોને આપ્યા હતા? બાલ મુકુંદજીએ. અને એ વખતે શું લાગ્યું હતું? એહી મેરા ખાવંદ હે, આજ મારો ધણી છે. એ વખતે એવું લાગ્યું. પઠાણ મળ્યા તો પઠાણ માટે એવું લાગ્યું કે આજ મારો ધણી છે. હવે આજે કિશોર સ્વરૂપ અને કયું સ્વરૂપ ખેલાજો? વૃંદાવન રાસની અંદર લીલા કરવા વાળો જે સ્વરૂપ ધારણ કર્યું હતું એ ધારણ કરવા વાળો અહીંયા આગળ આવી અને દર્શન આપી અને પૂછે છે કે તું મને ઓળખે છે? વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો વૃંદાવન. કેવું છે? વય કિશોર અતિ સુંદર સ્વરૂપ, કિશોર સ્વરૂપ. અને કોણ? વૃંદાવનની અંદર જે લીલા કરવા વાળો આવ્યો હતો એ. દુનિયા શું જુએ છે? રૂપ. દુનિયાનો સંબંધ કોની સાથે છે? રૂપ. આપણો સંબંધ કોની સાથે છે? સ્વરૂપ. રૂપ અને સ્વરૂપ બેમાં બહુ અંતર છે. આ પાંચ તત્વનું જે દેખાય છે એ રૂપ અને અંદર જે લીલા કરે એ સ્વરૂપ. ભાઈ વ્રજમાં આવ્યા, શ્રી કૃષ્ણજીના તનની અંદર બેસીને લીલા કરી તો રૂપ કયું કહેવાય? શ્રી કૃષ્ણજીનું અંદર લીલા કરવા વાળો મારો ધણી એ સ્વરૂપ. રાસમાં ગયા, બાકે વિહારીનું તન ધારણ કર્યું તો એ રૂપ. અંદર લીલા કરવા વાળો મારો ધામ ધણી એ સ્વરૂપ. અરબમાં આવ્યા, મોહમ્મદ સાહેબનું જે તન દેખાણું એ રૂપ. અંદર લીલા કરવા વાળો મારો ધણી એ સ્વરૂપ. આજે દેવચંદ્રજીને દર્શન આપી રહ્યા છે તો જે દર્શન આપવા વાળું છે એ કોણ છે? સ્વરૂપ. ધ્યાનથી વાત સમજમાં આવે છે મારી? આ મામૂલી ભેદ છે. એક રૂપ, એક સ્વરૂપ. આપણું આ દેખાય છે બધાનું એ શું છે? રૂપ. અને અંદર પરમધામની આત્મ બેઠી છે તો એને શું કહેવાય? સ્વરૂપ. રૂપ અને સ્વરૂપ બે એક કે જુદા? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આટલી સાદી વાત નિજાદન સંપ્રદાયમાં છે. આ દેખાય છે એ રૂપ, અંદર જે લીલા કરે છે એ સ્વરૂપ. તો દર્શન કોને આપ્યા? વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલાજો વૃંદાવન. વૃંદાવનની અંદર જે સ્વરૂપ લીલા કરવા માટે આવ્યું હતું, કોણ આવ્યું હતું? અક્ષરાતીત પરબ્રહ્મ. એ મારા રાજ્ય આવ્યા હતા. એ સ્વરૂપે અહીંયા આગળ આવી અને દર્શન આપ્યા. દેખ સી દેવચંદ્રજીને કયા જૈસી ગવાઈ દે મન. પૂછ્યું કે તું મને ઓળખે છે? શું કે? તું મને ઓળખે છે? ઓળખતા તો છે નહીં. આ સ્વરૂપ તો કદારો જોયું નથી, ક્યારે મળ્યા નથી. તો શું કે? જેસી ગવાહી દઈ મન, એટલે કે મનની અંદર જે યોગ્ય લાગ્યું એવું એમને જવાબ આપ્યો. તુમ હમારે ખાવંદ. શું કીધું? એવું લાગે છે કે તુમ હમારે ખાવંદ, તમે મારા ધણી હો એવું લાગે છે. બાકી હું તમને ઓળખતો નથી. એવું લાગે છે, બાકી ઓળખાણ નથી મને હજુ. કેવું લાગે છે મને? તુમ હમારે ખાવંદ હો, તમે મારા ધણી હો. હવે રાજજી બીજો પ્રશ્ન પૂછે છે. કઈ નહીં, ચલ મને નથી ઓળખતો, તું કોણ છે? આપકો પહેચાનત હો, તું તારા સ્વરૂપને જાણે છે? તું કોણ છે? કહા સે આયે હો તુમ? તું ક્યાંથી આવ્યો? ચૂપ, કોઈ જવાબ નહીં. પોતાના સ્વરૂપની પણ ખબર નથી. ધ્યાનથી સુંદર સાજી 11મા વર્ષે કયો પ્રશ્ન ઉઠ્યો તો? મેં કોણ? કહા સે આયા? કહા મેરો ભરતા? સામે આવીને પૂછે છે તું કોણ? તું કોણ છે? કહા સે આઈ? નાર તું કોણ ખસમ કી ડડગર કહો વચન. મને જવાબ આપ, તું કોણ છે? તારો ધણી કોણ છે? અને તું ક્યાંથી આવી છે? આ વાતનો મને જવાબ આપ. દેવચંદ્રજીને પ્રશ્ન પૂછે છે કે તું તારી જાતને ઓળખે છે કે તું કોણ છે? એનો મને જવાબ આપો.
कया तुम एता ही जानत अब बतावे हम। ત્યારે રાજજી કહે છે તને ખબર નથી ને? એ કે ના. તો ચલ હું તને ઓળખાણ કરાવું. હવે તને તારા સ્વરૂપની, તને મારા સ્વરૂપની બેમાંથી એકેની ખબર નથી, તો હવે હું તને ઓળખાણ કરાવું છું. नाम तुम्हारा भाई सुंदर। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તારું નામ શું છે? સુંદરબાઈ. કોણ છે સુંદરબાઈ? પરમધામની આત્મ, એને સુંદરબાઈ નામ કીધું. તારું નામ સુંદરબાઈ છે. खेले तुम ब्रज रास में। અને વ્રજની અંદર પણ તું જ આવી હતી, રાસની અંદર પણ તું જ આવી હતી, અને આજે જાગણી બ્રહ્માંડમાં પણ તું આવી છે. દેહ જુદા જુદા, અંદર લીલા કરવા વાળી એની એ સમજાય છે. વ્રજમાં આપણે હતા, આપણે વ્રજમાં. હે નરેશભાઈ બનીને આવ્યા હતા વ્રજમાં આવ્યા ત્યારે શું બનીને આવ્યા હતા? ગોપી. આપણે બધા એ સમયે સ્ત્રી તનમાં હતા. આત્મા સ્ત્રી નથી, આત્મા પુરુષ નથી. આત્મા સ્ત્રી પુરુષ ન હોઈ શકે. એ દિવસથી પણ આપણે ગોપીઓના તનમાં હતા. વ્રજની અંદર પણ આવવા વાળા આપણે જ હતા. તો પછી યોગમાયાના બ્રહ્માંડમાં જવા વાળા એ આપણે હતા, અને જાગણી બ્રહ્માંડમાં આવવા વાળા પણ આપણે જ છીએ. વ્રજમાં તમારું નામ નરેશભાઈ હતું? ના. રાસમાં તમારું નામ નરેશભાઈ હતું? ના. જાગણી બ્રહ્માંડમાં તમારું નામ નરેશભાઈ છે. પણ અંદર બેઠેલી જે આત્મ છે એ તો ત્રણેય વખતે એકની એક હતી. બાઈ નામ તુમારા બાઈ સુંદર. તારું નામ સુંદરબાઈ છે. વ્રજમાં અને રાસમાં બંનેમાં લીલા કરવા વાળી તું જ હતી. આપણે સાથે મળી અને વ્રજરાસની લીલા કરી હતી. मनोरथ पूरे ना भय ए तिस्सा हुआ तिन से। અને વ્રજની લીલા કરી રાસમાં ગયા. રાસની લીલા પૂરી કરીને પાછા પરમધામ પહોંચ્યા. તો ત્રીજા બ્રહ્માંડમાં શું લેવા આયા? રાજજી કે છે મનોરથ પૂરણ ના ભય તા કારણ ભયાએ તીસરા ઈંડ. કયા મનોરથ પૂરણ ના થયા? પહેલા દિવસે ચર્ચા મેં સમજાયું હતું. અભી બોલા, અભી પોક. આગળ સાંભળવાનું, પાછળ ભૂલવાનું. યાદ આવે છે? મનોરથ પૂરણ ના ભય તા કારણ ભયાએ તીસરા ઈંડ. કયા મનોરથ પૂરણ ના થયા એ મેં સમજાવ્યું હતું. કોઈ એક આમાંથી કહી શકે? હે? દુઃખ નહીં. પરમધામની અંદર દરેકે દરેક કોમ્પિટિશનમાં આપણે જીતી જઈએ છીએ. પહેલી વાર માયાથી આપણે હારી ગયા. એટલે અંદર માયાને જીતી લેવાના ઓરતા અધૂરા રહી ગયા હતા. એક મોકો મળી જાય તો આ વખતે માયાને અમે હરાવી દઈશું. રાજ્ય કે લે મોકો. માયાએ તમને હરાવી દીધા કે તમે માયાને હરાવી દીધી? માયાને જીતી લીધી ને તમે બધાએ તો નહીં લીધી, તમે જીતી લીધી. મનોરથ પૂર્ણ ના ભય તા કારણ ભયા. તીસરા એન્ડ રાજ્ય યાદ દેવડાવે છે કે તારી ઈચ્છાઓ પૂરી નથી થઈ માયા જોવાની. હજી તારે જીતી જવું હતું ને, એટલા માટે ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું અને અહીંયા આગળ તું આવી છે. अब सब साथ बुला के आओ अपने धाम। હવે તને જવાબદારી આપું છું કે પરમધામના બધી આત્માઓને બોલાવીને જગાડીને પાછા ઘેર લઈને આવી જાઓ. તમે મોટા ઉપર માગે તો ખેલ બતાવો. ખેલ બતાવ્યો. હવે મેં તને તારા સ્વરૂપની ઓળખાણ કરાવી. તું બાકી બધાને તારા એમના સ્વરૂપની ઓળખાણ કરાવી દે અને બધાને લઈને પાછા ઘેર આવી જાઓ. धनी वे साथ कहा है। હવે પૂછ્યું પાછળ રાજજી છે ક્યાં? આ પરમધામની આત્માઓ કઈ જગ્યાએ છે અને મારે ઓળખવાની કેમ કરીને? શું એમના કપાળમાં સરસ લાલ લાઈટ ચબુક ચબુક થતું હશે? એવું થાય તો ખબર પડે કે જેના કપાળમાં લાલ લાઈટ થતું હોય એને ખબર કે આ પરમધામની આત્માઓ. પીળી લાઈટ થતી હોય એ ઈશ્વરી સૃષ્ટિઓ, હે, અને ધોળી લાઈટ થતી હોય જીવ સૃષ્ટિઓ. એવી કોઈ નિશાની ખરી?
કેમ કઈને ઓળખાય? દેવચંદ્રજી કહે છે, ધની એ પરમધામની આત્માઓ ક્યાં છે, હું કેવી રીતે ઓળખું? અને કેમ કઈ ખબર પડે? આખા દેશમાં મોતીડા વેરાણા રે ભરતખંડમાં ચારે તરફ પરમધામની આત્માઓ, અલગ અલગ દેશ, અલગ અલગ ભાષા, અલગ અલગ વસ્ત્રો, અલગ અલગ પરિવાર, અલગ અલગ પહેરવેશ, અલગ અલગ રીતિ રિવાજો, કેવા કેવા જગ્યાએ પડી છે પરમધામની આત્માઓ. ક્યાંક કોઈ ઝૂંપડામાં પડી છે, કોઈ ક્યાંક વળી નેપાળમાં પડી છે, કોઈ પંજાબમાં પડી છે, કોઈ ગુજરાતમાં પડી છે, કોઈ ઉત્તર પ્રદેશમાં પડી છે. અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્થાનોમાં, અલગ અલગ જાતિમાં, ભાષા જુદી જુદી, પહેરવેશ જુદો જુદો. ધની એ સાથ કહાં હૈ? કયા મેં ભેજું તમામ. તો રાજજી કહે છે, તું શું કામ ચિંતા કરે છે? મેં ભેજુંગા. એક એક રૂહને તારી પાસે મોકલવાની જવાબદારી મારી. તારે શું કરવાનું? એ આત્મને એના સ્વરૂપની ઓળખાણ કરાવી દેવાનું. તારે એટલું જ કરવાનું. ભેગા કરવાનું કામ કોનું? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આજે પિલુદ્રામાં પણ ભેગા કરવાનું કામ કોનું? રાજ્યનું. આ ભેગા કોને કર્યા? આ મિથ્યા અહંકાર નહીં પડવાના. ભાવના બેન થાય મી ભેગા કર્યા, કોકિલા બુન થાય કે મી ભેગા કર્યા, બિલકુલ નહીં. આ ભેગા કરવાનું કામ કોનું? રાજ્યનું. એ દિલમાં ઉપજાવે. હા, કોઈ પણ તનને શોભા આપે, એ શોભા આપવાનું કામ રાજ્યનું. બાકી ઉપજાવે કોણ? રાજ્ય. કે ભાઈ તારા સુંદર સાથને ભેગા કર. એક એક સુંદર સાથને રાજ્ય જવાબદારીઓ સોંપી છે. ભેગા કર, ભેગા કર, અને ત્યાં મારી વાત એમને પહોંચાડ. જે ધામની હશે એ આ સંદેશોને સ્વીકાર કરી લેશે અને એ સ્વીકાર કરીને જાગૃત થઈ જશે. દેવચંદ્રજીને રાજજી કે છે એ બધાને મોકલવાની જવાબદારી મારી છે. મેં ભેજુંગા તમામ. એ ભાગવત કાગદ તુમારા સો તુમ્હે સે ખુલે કલામ. અને આ ભાગવત તું 14 વર્ષથી સાંભળ કર્યો છે, એમાં તને કાંઈ મળવાનું નથી. આજે આપણને ભણાવવામાં આવે ભાગવત સાંભળો, ભાગવત સાંભળો. આ 14 વર્ષ સાંભળી, શું મળ્યું? કાંઈ નહીં, જીરો. એ ભાગવત કાગજ તુમારા. આ ભાગવત તું તારા માટે અગાઉથી નિશાનીઓ લખીને મોકલ્યો, સાક્ષીઓ કે પરમધામની આત્માઓ સંસારમાં આવવાની છે એવી સાક્ષી રૂપી તારો કાગળ છે. આ ભાગવત કાગજ તુમારા. અને એમાં લખેલો સંદેશો તારા સિવાય બીજા કોઈને ખબર પણ નહીં પડે. આ કાનજી ભટ્ટ આખી જિંદગીથી ભાગવતની કથા કરે છે, પણ એના સંદેશો જે પરમાત્માએ તારા માટે લખ્યો છે એની કાનજી ભટ્ટને ખબર નહીં પડે. આગળ ચર્ચામાં આવશે ત્યારે બતાવીશું કે કાનજી ભટ્ટને કશું આવડતું જ નહોતું. જયારે મહેરાજ ઠાકોર ત્યાં પૂછવા જાય છે ને ત્યારે ખબર પડશે કે કાનજી ભટ્ટને પ્રશ્ન પૂછ્યો, એક પ્રશ્નનો ઉત્તર કાનજી ભટ્ટને ના આવડ્યો. આખી જિંદગી ભાગવતની કથા કરી તો પણ. એ ભાગવત કાગજ તુમારા સો તુમસે ખુલે કલામ. એના એક એક રહસ્યો તારાથી જ ખુલશે, और कोई ना खोल सके. और कोई ना खोल सके. એ રહસ્યોને આ જગતના બીજા કોઈને ખબર નહીં પડે. ये जो खलक अहम. આખી દુનિયામાં કોઈ નહીં સમજી શકે. अब तुम्हें जो पूछना होए सो पूछ लो तुम. બોલ હવે તને બધી મારી ઓળખાણ કરાવી દીધી, થઈ ગઈ ને? તું કોણ? બાઈ સુંદર. હું કોણ? ધામધની. આપણો સંબંધ ક્યાંનો છે? વ્રજમાં જોડે હતા, રાસમાં જોડે હતા, ખેલમાં પાછા ફરીથી આવ્યા. પરમધામથી ખેલ માંગ્યો, લઈને આવી ગયો. તને મારી ઓળખાણ કરી દીધી, તને તારા સ્વરૂપની ઓળખાણ કરી દીધી. હવે હું ફરીથી તને આવી રીતે મળવાનો નથી. પૂરું. આ છેલ્લી મુલાકાત. હવે તારે કઈ પૂછવું હોય તો પૂછી લે, જવાબ આપી દઉં. પછી તેમ નહીં મળવું. હવે હું આજે મળ્યો એ મળ્યો. આપણને એવું મળે તો શું કહીએ આપણે? હે? આપણને પૂછે અને આજે રાજજી કે બોલ હવે ફરીથી નથી મળવાનો, કઈ પૂછવું છે? હું પૂછો? પેલા માતા ગુણ એક નથી પેલા કે કોઈ પૂછવું તો પૂછી લો. અહીં રાજજી કહે છે કઈ પૂછવું હોય તો પૂછી લે, ફરી હું મળવાનો નથી. ત્યારે શું પૂછ્યું દેવચંદ્રજીએ? तब पूछा सी देवचंद्र जी ने तने कहा जाओगे तुम.
બસ બીજું કોઈ પૂછવું નથી. કયો જવાના છો, એડ્રેસ આલતા જો. હવે તમે અહીંથી ક્યાં જવાના છો, એડ્રેસ આલતા જો. શક્ય હોય તો મોબાઈલ નંબર આલતા જો. એટલે કોઈ ગૂંચવાડો હશે પૂછી લે કે રાજ્ય હમ જાતું નથી, જરા મને ઉત્તર આપો. ધની કહા જાઓગે તુમ, હવે તમે ક્યાં જવાના છો એ મને કહો. तुम्हारे अंदर आकार में आके बैठे हम। રાજ્ય કે છે હું ક્યાં જવાનો છું? હું તારા દિલમાં, તારા તનમાં બેસવાનો છું. આજથી હવે હું તારી અંદર બેસવાનો છું. બોલો હવે કઈ પૂછવું છે? હવે રાજ્ય એમ કે હું આજથી તારા ઘરમાં. અહીં કઈ પૂછવું છે તો હું કહીએ આપણે ઘરમાં જ છો ને, જયારે ગૂંચવાડો આવશે ત્યારે પૂછી લે. હવે હું કામ બાર પૂછવાનું હોય? રાજ્ય જયારે એમ કીધું કે હવે આજથી હું તારા તનમાં બેસવાનો છું, હવે કઈ પૂછવાનું છે તો દેવચંદ્રજી શું કે છે? तब मुको कहा पूछना, હવે મારે શું પૂછવાનું બાકી રહ્યું? એ कहता तुम बीज બોલો बचन। શ્રી પ્રાણનાથ પ્યારે કી એ કહે તારતમ બીજ વચન. આ તારતમ, તારતમ એટલે શું? હવે મારી અને રાજ્યની પહેચાન, મારા અને રાજ્ય બના વચ્ચેના સંબંધોની પહેચાન. હવે આપણને ખબર પડી ગઈ ને, બેઠા છે બધાને, હું કોણ? પોતાને પ્રશ્ન પૂછો, હું કોણ? પરમધામની આત્મા. હું કોણ? રાજ્યની અંગના. હું કોણ? બ્રહ્મ સૃષ્ટિ. આ બધા કોણ છીએ આપણે? પરમધામની આત્મા, બ્રહ્મ સૃષ્ટિ. આપણા સ્વરૂપની પહેચાન થઈ ગઈ. હવે એ કોણ? મારો આત્માનો ધણી. અચ્છા, ક્યાંથી આવ્યા તમે? અખંડ પરમધામ. मैं कौन? कहाँ से आया? कहाँ है मेरो भरतार? આપણને જવાબ મળી ગયો ત્રણે પ્રશ્નનો. દેવચંદ્રજીને જે 3 પ્રશ્નો થયા હતા એ 3 પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો છે. मैं कौन? ब्रह्म सृष्टि. कहाँ से आया? परमधाम. मैं कौन? कहाँ से आया? कहाँ है मेरो भरतार? કોણ? મારો ધણી અક્ષરાતીત પરબ્રહ્મ શ્રીરાજજી એ મારી આત્માના ધણી છે. આ 3 વસ્તુની ઓળખાણ થઈ ગઈ. હવે કઈ પૂછવા જેવું બાકી ના રહ્યું. फिर क्या दृष्ट भय प्रफुल्लित हुआ मन। બસ આટલું કહી એ સ્વરૂપ અંતર ધ્યાન થઈ ગયું. હવે અપાર આનંદ થઈ ગયો. વાહ, હાશ, આજે મારા જન્મો જન્મના જે પ્રશ્નો હતા એનો જવાબ મને મળી ગયો. પણ અંદર ઉત્કંઠા વધતી ગઈ. જેવી આ વાત સમજમાં આવી ને એ જ ક્ષણે આઈ વતન કી જાગ્રત બુદ્ધ અને ખુલ ગઈ પાર કી નજર. श्री भागवत शास्त्र की सब खुल गए नजर। ભાગવતની નજર ખુલી ગઈ, પોતાના સ્વરૂપની નજર ખુલી ગઈ. બ્રહ્માંડ કોને બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, અક્ષર બ્રહ્મ કોણ છે, યોગમાયા ક્યાં છે, વ્રજની લીલા શું છે, રાસની લીલા શું છે, અને મારું પરમધામ કેવું છે, આ બધી નજર એક જ સેકન્ડમાં ખુલી ગઈ. જેવી સમજમાં આવી, સુંદર સાધ્ય ચોપ દબાઈને લાઈટ થઈ જાય, અજવાળું જ અજવાળું, અંધકાર મટી જાય. એમ જેવું રાજ્ય અંદર બિરાજ્યા, અજ્ઞાનતા દૂર, જ્ઞાનનો પ્રકાશ, બધી વાતોની સમજમાં આવી ગઈ. उठ गए आसन अपने घर विश्राम। હવે ત્યાંથી ઉભા થઈ ગયા ને કાનજી ભટ્ટને કહેતા કે હે મહારાજ, હવે કાલથી મારી રાહ જોતા. એમ ના કીધું કે મને રાજ્ય મળી ગયા છે, હવે મને રાજ્ય મળી ગયા એટલે મારે ભાગવત સાંભળવાની હવે ગરજ નથી, એમ ના કીધું. પણ મારે થોડાક સંસારની તકલીફો છે, માતા પિતા પણ વૃદ્ધ થઈ ગયા છે, એમનાથી કઈ કામ થતું નથી, દેખરેખ રાખવી પડે એવી છે, એટલે હવે હું કાલથી કથા સાંભળવા નહીં આવું. મારી રાહ ના જોતા,
ને પેલા રાહ જોઈ બે કમળા આવે ત્યાં સુધી કથા ચાલુ ના કરે. એટલે મારી રાહ જોતા નહીં એવું કહીને પોતાના ઘરે આવી ગયા. એ બાત મેં કિनको કહूं कौन माने इस ठाम હવે કોને કહું આ વાતો? આ પરમધામની આત્માઓ છે તો એ મનમાં થાય આવું તો કઈ હતું હશે. તો જે પરમધામની આત્માઓ નથી એમને ખબર કેમ પડે? કોને કહું? કોણ મારી વાત પર વિશ્વાસ લાવશે કે અખંડ પરમધામ આવું છે? ત્યાંથી રાજ્ય આ સંસારની ઉત્પત્તિ કરી આપણું મૂળ સ્વરૂપ પરમધામમાં છે. મૂળ મિલાવામાં આપણે બેઠેલા છીએ. આવું હું કહું તો ખરો જગતમાં, પણ મારી વાત માનશે કોણ? આખી દુનિયા જે દેવી દેવતાઓના ચક્કરમાં લાગેલી હોય, આખી દુનિયા જે દેવી દેવતાના પૂજનમાં લાગેલી હોય, જગતમાં કોઈને નિરાકારથી પારનું જ્ઞાન જ ના હોય, તેમ હું વાત કરું તો મારી વાત કોણ માનશે? કોણ મારી વાત સાંભળશે? एक थोर कथा मिने भाई गांगजी देत श्रवण ગાંગજી ભાઈ રોજ કથા સાંભળવા માટે બે હાથે જતા હતા, આજુબાજુમાં બેઠા હતા. હવે એક વાર ગાંગજીભાઈ રસ્તામાં મળ્યા. ઓ બરાબર છે, આવો. અને ગાંગજીભાઈને એક બાજુ બોલાવીને દેવચંદ્રજી મહારાજે એમને સમજાવવાની શરૂઆત કરી. કેવી રીતે ગાંગજીભાઈને સમજાવ્યા? ગાંગજીભાઈને કેવી રીતે પહેચાન થઈ કે આ બોલવા વાળો તો દેવચંદ્ર નથી, બોલવા વાળો તો કોઈ ઓર છે? આ વાત ગાંધીભાઈને કેમ કેમ ખબર પડી એ ચર્ચા આવતીકાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ સુંદર છે.